સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય. દાસના દાસ બનવા માંડ્યો ત્યાં રાસ, તેમાં આપવો સાથ તને મૂકીને સ્વભાવ. બહુ લાંબો ઇતિહાસ ના જોઈએ તો 60થી 66નો ઇતિહાસ, જે બાપાએ સાહેબજીને આજ્ઞા કરી અને 11 યુવાનો જે સાથે ભેગા ભણીને મિત્રમાંથી જે અનુપમ મિશનની સાધના થઈ, એ સાધનાનો વિચાર કરીએ તો એમાં બાપાએ જે રાસ માંડ્યો, પહેલો જ રાસ એટલે એક તાલે બધા ઝૂમતા ભક્તો કે મુક્તો કે રાસ રમતા પાત્રો. એમાં પહેલી જ આજ્ઞા આવી સાહેબને કે ગુરુવારની સભા કરો. 11 યુવાનો, 50 યુવાનો, 350 યુવાનો, પહેલો રાસ આ મંડાયો, સાહેબની આજ્ઞા થઈ એમાં. તો આજે આજે મોટેરા ભાઈઓ કહે છે જે ગુણાતીત ભાવને પામ્યા, એ લોકોએ શું કર્યું? આ રાસમાં જે તાલ, જે ઢોલની થાપી પડે એની ઉપર જે રાસ લેવાય, એ જ રીતે બાપાની આજ્ઞા કેવળ બાપાને સેન્ટરમાં રાખીને, સાહેબને સેન્ટરમાં રાખીને આ મોટેરા ભાઈઓ જીવન જીવ્યા. સ્વભાવ મૂકવાની વાત એમાં આવી. દરેક 8 કે એ વખતે 10 કે 11 ભાઈઓ હતા, બ્રિલિયન્ટ. આજે પણ આપણે જોઈએ છીએ, ભણેલા ગણેલા, એમના ફિલ્ડના માસ્ટર, PhD સુધીનો અભ્યાસ કરેલા, એટલે કોઈ સામાન્ય જીવો નહોતા. પણ એમનો જે તાલ હતો એ બાપા સાથે મળેલો હતો. તો એમનો જે સ્વભાવ હતો, દરેકના સ્વભાવ, જો તમે 8 ભાઈઓને જોયા છે, અશ્વિનભાઈથી લઈને બેરિસ્ટર દાદા સુધીના, દરેકના સ્વભાવ અલગ હતા. પણ એમનો તાલ બાપા સાથે મળેલો હતો, તો એમને કોઈ સ્વભાવ એમને નડ્યો નહીં. ઈગો લેસ થઈને પોતે પોતાનું જીવન જીવીને આ એક માર્ગમાં સફળ થયા. બીજી આજ્ઞા એમને આવી છાત્રાલય બાંધવાની. એમાં પણ કેવળ સાહેબને કે બાપાને દ્રષ્ટિમાં રાખીને એ કાર્ય એમને કરી બતાવ્યું. તો આજે આપણા માટે માઇલસ્ટોન બન્યા છે. એમને આપણે સાહેબ દાદા એમને સ્ટેજ ઉપર બેસાડતા નથી, એમને એમને આગળ કરતા નથી. કારણ કે જે ટાર્ગેટ હતો, જે બાપાએ રાસ માંડ્યો હતો, એની અંદર પોતે સફળ થયેલી આ વ્યક્તિઓ છે. પોતાનો સ્વભાવ, પોતાનો માન, પોતાનો ઈગો ઝીરો લેસ ઉપર લઈ જઈને પોતે જીવ્યા છે અને કેવળ દ્રષ્ટિ સાહેબ તરફ રાખી છે. બાપાનું આ કાર્ય હતું. યુગ પુરુષ બાપા એ ગુણાતીત પુરુષ હતા. મનોજભાઈ કહે છે કે એ જ તત્વ આજે આપણી વચ્ચે છે. તો એને જો આપણી સમજણથી કે આપણી દ્રષ્ટિથી કે આપણે આજે જે કંઈ બની રહ્યું છે જોઈએ, તો અત્યારનો જ આપણે દાખલો લઈએ તો સાહેબે જે આ કાર્ય ઉપાડ્યું અને આજે આ યુવાનો અહીંયા જે રાહુલ, નિહિર, ઋત્વિક, મહિર, મહર્ષિ, ચંદ્રેશ, ચેતન, મહનર, સમીર, શિવાની, સ્નેહા, આ લોકોએ જે કાર્ય કર્યું એનું જ પ્રતિબિંબ દેખાય. જે બાપાએ કામ આ યુવાનોને સોંપ્યું હતું ને એમાંથી જે સફળ થયા, આજે આપણે દ્રષ્ટિ કરીએ તો આજે કેવું કામ થઈ રહ્યું છે. અહીંયા આ દરેક યુવાન સાથે કામ કર્યું હશે. કાલે મહર્ષિએ બહુ સુંદર વાત કરી. ઘણી જગ્યાએ બોલવાનું થયું, ઘણી જગ્યાએ મત જુદા પડ્યા, પણ દ્રષ્ટિ કેવળ સાહેબ તરફ હતી. તો ક્યાંય અમે કોઈના તરફ અભાવ ના આવ્યો, કોઈનાથી દૂર ના થયા, ક્યાંયથી સેવામાંથી હટ્યા નહીં. આજે જોઈએ તો અમે કેટલા દિવસ, 1 તારીખથી અહીંયા છીએ, જે રસોડાના મુક્તો જે રસોઈ બનાવે છે, જે સેવા આપે છે, ક્યારેય આઈટમ રિપીટ નથી થતી. નવું રોજ નવું પોતે જાતે બનાવે છે. હું આજે તો મળવા ગયો રસોડામાં, મેં કીધું અમારા ત્યાં તો રસોઈયા હોય, આટલા બધા માણસોની રસોઈ બનાવી, પછી એ દરેક વ્યક્તિ જે રસોડામાં છે બધા એ યજ્ઞમાં બેઠા હતા. આ સાહેબે જે આ રાસ માંડ્યો છે, આ સમયાનો, ઉત્સવોનો, એમાં મુક્તોનો કેવો તાલ છે,
કેવળ સાહેબને રાજી કરવા માટેનો. અને એ જે મનોજભાઈ કહે છે એ જ પરમ તત્વ, જે બાપામાં જે તત્વ હતું, બાપાએ જે આ મોટેરા ભાઈઓમાં કામ કર્યું, એ આજે આ સમાજમાં સાહેબ જે કામ કરી રહ્યા છે એનું દર્શન થાય છે. કોઈ વ્યક્તિ, કોઈ મુક્ત ક્યાંયથી કોઈ ખસતો નથી. પ્રસંગો તો બનતા જ હશે, રસોડામાં સેવા કરતા હશે તો આ આઈટમ બનાવીએ કે આ બનાવીએ કે ગરમ કરીએ કે ઠંડામાં કરીએ કે મત જુદા પડતા હશે, પણ દ્રષ્ટિ કેવળ સાહેબ તરફ છે. આ સાહેબનું યુગ કાર્ય છે. કાલે સતીશભાઈ બોલ્યા હતા કે સાહેબ યુગ પુરુષ છે. યુગ પુરુષ કોઈ ડિગ્રી યુનિવર્સિટીમાંથી મળતી નથી, પણ એમનું કાર્ય, એમને જે કાર્ય કર્યું છે, એમનું જે અહીંયા દેખાય છે આ એસ્ટાબ્લિશ થયેલું બધું, એ એમનું યુગ કાર્યને લઈને સતીશભાઈએ જે શબ્દ કે વાપરે તો સાહેબ યુગ કાર્ય છે, અરે સાહેબ યુગ પુરુષ છે. એ જ તત્વ બાપાનું એમનામાં આવી રીતે આપણે જોઈએ તો દેખાશે. બાકી સાહેબમાં મારે 1000 અવગુણ કાઢવા હશે તો હું કાઢી શકીશ, પણ એ તો કૃષ્ણ ભગવાન, રામચંદ્ર ભગવાન વખતથી ચાલતું જ આવે છે. જ્યારે આવા દિવ્ય પુરુષ, આવા યુગ પુરુષ પૃથ્વી ઉપર હોય ત્યારે એમની ક્રિયાના ઘણા ઇન્ટરપ્રિટેશન થતા હોય, પણ એની તરફ જો દિવ્ય દ્રષ્ટિ રાખીએ, આ એમનું કાર્ય જોતા જઈએ તો એમની દિવ્યતા દેખાય. આ એમને રાસ માંડ્યો છે ને એમાં જે સાથ આપે છે, રસોડામાં, ડેકોરેશનમાં કે સભા વ્યવસ્થામાં કે યજ્ઞની વ્યવસ્થામાં કે રસોડાના પીરસવામાં કે ઉતારા વ્યવસ્થામાં કે ટ્રાન્સપોર્ટમાં, જ્યાં જ્યાં સાથ આપે છે, જે કંઈ કાર્ય ઉપાડીઓમાં જ્યાં જ્યાં સાથ આપે છે, એ એમાં હોમાઈ જવાની વાત છે. ત્યાં એમનો સ્વભાવ ઘસાવાની વાત છે. જ્યાં સુધી સ્વભાવ ઘસાય નહીં ત્યાં સુધી એનો આનંદ ના આવે. સેવા તો કરીએ, સેવાનો આનંદ ત્યારે જ આવશે કે જ્યારે આપણો સ્વભાવ એમાં ઝીરો લેસ ઉપર જશે, આપણો યુગો ઝીરો લેસ ઉપર લઈ જઈએ અને જે આનંદ આવે, જે સેવા થાય, કેવળ સાહેબને દ્રષ્ટિમાં રહીને સાહેબને રાજી કરવાની ભાવનાથી જો કાર્ય કરીએ તો આ આનંદની જે વાત છે એ બની શકે. ગરજુ બનીને સેવા કરવાની. થોડા વર્ષો પહેલાંની વાત કરું, સાહેબે એક રાસ માંડ્યો હતો મુંબઈમાં, ખારઘરમાં, મંદિરનું નિર્માણ. જગતભાઈ અહીંયા છે, હાજર ત્રંબકભાઈ છે, આપણા બાલકૃષ્ણભાઈ છે, હેતનભાઈ છે, એમને ખબર છે કે એ મંદિર જ્યારે બંધાતું હોય, ખુદ શ્રીજી મહારાજ પહેલાં વચનામૃતમાં કીધું કે જ્યારે મહારાજ આવે ત્યારે ઐશ્વર્ય, પાર્ષદ ને બધું લઈને સાથે આવે. તો ખારઘરમાં મુક્ત અને અક્ષર સાથે જ્યારે બેસવાના હતા મહારાજ, ત્યારના પ્રસંગો જોઈએ આપણે તો કેવા પ્રસંગો બન્યા હતા. વાંચતા ગાજતા આવે મહારાજ, એમને એમ ના આવે. અને એમાં જ એને સાથ આપ્યો જગતભાઈ પોતે. એમને કાલે આપણને કીધું કે એમને કેટલો આનંદ છે, સાહેબે એમનું કેટલું બધું એમનું ધ્યાન રાખે છે, એમના કુટુંબનું, એમની દીકરીનું, આ તે લગ્ન પ્રસંગ બધું જ. પણ ક્યારે બને કે જ્યારે આ સાથ આપવાનો હતો ત્યારે જગતભાઈએ પોતાનું બધું જ મૂકીને, ત્રંબકભાઈએ બધું જ મૂકીને, કે હેતનભાઈ કે બાલકૃષ્ણભાઈ આવ્યા છે, એ લોકોએ પણ પોતાથી જે સાથ અપાયો એ આપીને સાહેબને રાજી કર્યા. દરેક પ્રસંગે જ્યારે જ્યારે સાહેબ આ બધી વસ્તુ ઉપાડે છે, ઉપાસનાની વાત ઉપાડી છે, આ બધા રાસ છે, આ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. મને આ મુંબઈની વાત કરી, મને ફ્લોરિડાનો વિચાર આવે. ફ્લોરિડામાં જ્યારે સાહેબે નિલેશભાઈને બોલાવીને કીધું કે આપણે અહીં મંદિર બાંધવું છે, હું મારા આ 30 વર્ષના અનુભવ ઉપરથી એવું કહી શકું કે સાહેબે રામલીલાનું એ મેદાન નક્કી કરી દીધું. હવે ત્યાં રાસ રમાવાનો. મંદિર નિર્માણ જ્યારે ઠાકોરજી આવશે ત્યારે વાંચતા ગાજતા આવશે, એવા પ્રસંગો બનશે, ધડાકાના ભડાકા થાય. આ મંદિર બંધાયું હશે ત્યારે ખબર હશે વિષ્ણુભાઈને, વિરેન્દ્રભાઈને, જયેશભાઈને, અરવિંદભાઈને, એમને મંદિર નહીં બંધાયું હોય. આ જ વસ્તુ આવી રહી છે આપણે ફ્લોરિડામાં. એક રાસ રમાવાનો છે, એમાં જે સાથ આપશે, મુક્તોનો દાસ બનીને. દાસ બનવું એટલે જે મુક્તો હશે, જે ત્યાં સાથ આપતા હશે, એકબીજાનું ખમવું, નમવું, એકબીજાને ઘસાવવું, એ જ્યારે શક્ય બને ત્યારે એ દિવ્ય તત્વ, એ ભગવાનની મૂર્તિ, એ પરબ્રહ્મ તત્વ ત્યાં મૂર્તિઓમાં બિરાજમાન થાય છે. અને એવા દિવ્ય પુરુષ જે સાહેબ જ્યારે એના અંતરમાં એમ રાજી થાય કે ના, આ કાર્ય મારા દીકરાઓએ, મારા ભક્તોએ,
મારી ઈચ્છા પ્રમાણે અથવા તો ભગવાનને ગમે છે એવી રીતે સુરતભાવ એકતાથી કરી છે, ત્યારે એમાં ભગવાન બિરાજે. ભગવાન તો આવવાના જ, પણ સુખ એને જ મળશે કે જે એમાં સાથ આપ્યો હશે. તો આ કાર્યને આપણે એવી રીતે જોઈએ. સમય બહુ ઓછો છે, પણ મારે તો સાહેબની જ વાત ખાસ કરવી છે કે યુગ પુરુષ એમને કીધા છે આપણે, એ જ પરમ તત્વ. મનોજભાઈ કહે છે કે એ જ પરમ તત્વ અહીં છે. તો એક દાખલો શાસ્ત્રીજી મહારાજ વખતનો. ગઢડામાં એક સમયમાં ભાવનગરના મહારાણી ક્વીન ઓફ ભાવનગર ત્યાં એ સભામાં હાજરી આપવા માટે આવેલા. સભા પછી એમને શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવાની ઈચ્છા હતી. શાસ્ત્રીજી મહારાજનો ખૂબ મહિમા સાંભળેલો ને એ રીતે સભામાં આવ્યા હતા. સભા મંડપ ખાલી થયો ત્યારે મહારાણી સ્ટેજ તરફ આવ્યા. ત્યારે શાસ્ત્રીજી મહારાજ એમના પટેલની ભાષામાં, એ તો પરબ્રહ્મનું તત્વ હતું, એ તો એ આત્માને પણ જોતા હતા, પણ કે એ ડોશી કોણ છે, રાંડને કાઢો અહીંથી. આ જે શાસ્ત્રીજી મહારાજે આમ ભરાડો પાડ્યો ને, આખી સભા, જેટલા કંઈ સભા મંડપમાં હતા બધા સ્તબ્ધ થઈ ગયા. કારણ કે તો સિંહ ગર્જના હતી એમની, બ્રહ્મનાદ હતો એમનો. પણ એ ચૈતન્યને જોઈને વાત કરતા હતા. તો પેલા મહારાણી, એ વખતનો તો રાજવાડાનો સમય સહન ના કરી શકે, પણ એ મુમુક્ષુ જીવ એવો હશે તો એમને એવું કીધું કે બે જ વ્યક્તિ મને રાંડ કહી શકે. આ શબ્દ ગુજરાતીમાં એને ગાળ કહેવાય. બે જ વ્યક્તિ કહી શકે કે એક તો પાગલ હોય એ, અને બીજો ભગવાન હોય એ. તો શાસ્ત્રીજી મહારાજ પાગલ તો છે નહીં. આટલા બધા મુક્તો, આટલા બધા હરિભક્તો એમના દર્શન માટે અહીંયા આવે છે અને એમની આજ્ઞા પાળે છે. પાગલ તો છે જ નહીં, એક ચોક્કસ ભગવાન છે, એવો ભાવ લઈને એ મહારાણી ત્યાંથી ગયા. કાલે મહર્ષિની વાત સાંભળી આપણે. ચેતનભાઈને એમ કહી દીધું કે ડફોરને ઘરમાંથી કાઢી મૂકો બહાર. આપણે કહી જોજો કોઈને, આપણે કોઈ વ્યક્તિ આવો હોય, કોઈ છોકરો આ રીતે વર્તતો હશે ને આપણે એમ કહીશું તો એનું પરિણામ શું આવે આપણને ખબર છે. પણ સાહેબ એ જ રણકો જે શાસ્ત્રીજી મહારાજનો હતો, જે યોગીજી મહારાજે યુવાનોમાં કામ કરેલું, એ જ રણકો સાહેબનો, એ જ બ્રહ્મનાદ કે ડફોરને ઘરમાંથી કાઢી મૂકો, તો એનું ચૈતન્ય વિંધાઈ ગયું. એ છોકરો આખો બદલાઈ ગયો, પોતે કન્ફેસ કરે છે, ખાલી બોલ્યો નથી. એની સાથે અમે સેવા કરી છે, અમે એને જોયો છે. અમારા દરેક વ્રતધારી ભાઈએ એની નોંધ લીધી છે કે આ છોકરો ખૂબ સિન્સિયર છે. એટલી બધી ભાવથી સેવા કરી છે. નથી એને દેહને કણખાર્યો, નથી એને સમય જોયો, રાત દિવસ ક્યારેય એને કશું જોયા વગર. પણ કહેવાનો મતલબ જે શાસ્ત્રીજી મહારાજમાં તત્વ બોલ્યું હતું પેલી મહારાણી માટે, એ જ તત્વ સાહેબમાં રહીને આ છોકરાને બોલ્યું, તો એ વસ્તુનો પડઘો પડ્યો. એ વસ્તુ આપણે જોવાની છે, એ આપણે દર્શન કરવાના છે. સાહેબને આપણે એમને એમ કયા રાખીએ કે યુગ પુરુષ કે ગુણાતીત પુરુષ, અને જ્યાં સુધી આપણે એનો અનુભવ નહીં કરીએ, જ્યાં સુધી એના પ્રસંગોને આપણે વાગોળીશું નહીં, જ્યાં સુધી આગળ જે સત્પુરુષો થઈ ગયા, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના જીવનમાં જે પ્રસંગો બન્યા એ સાહેબમાં આપણે નહીં જોઈએ, ત્યાં સુધી એ દિવ્ય દર્શન નહીં થાય. જ્યાં સુધી આપણને અનુભવ નહીં થાય ત્યાં સુધી એ મનાશે નહીં. તો સાહેબને એ જ પ્રાર્થના કરવી છે. દાસના દાસ બનવા માંડ્યો ત્યાં રાસ, રોજ રાસ રમાય છે, રોજ નવા પ્રસંગો, રોજ નવો ઉત્સવ, રોજ નવા સમયાઓ. એની અંદર તમે રાજી થાઓ, તમારું કાર્ય તમારી રીતે તમને રાજી કરવા અમે સૌ ભક્તો ભેગા થઈને કરી શકીએ, એ જ પ્રાર્થના. જય સોમનાથ. વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતારણનામધેયં શ્યામં સિतं વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયા શરણં પ્રપદ્યે શિક્ષાર્થમાત્ર નિજ ભક્તિમતાં નરાણાં એકાંતધર્મમખિલં પરિશીલયन्तम् અષ્ટાંગયોગકલનાશ્ચ મહાવ્રતાનિ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે.
સચ્ચિદાનંદ સ્વામી મહારાજની જય. સાહેબજીના અમૃત પર્વ નિમિત્તે આજ્ઞા સોપાન પર્વના 3 દિવસથી સાહેબના મહાત્મ્ય દર્શનનો આપણને સૌને લાભ મળી રહ્યો છે. બધા મુક્તોને સાંભળ્યા આપણે. એના અંતરના જે ભાવો છે એની પરથી આપણને કેવું વિચારીને જીવી રહ્યા છે એનો ખ્યાલ આવે. પહેલે દિવસે યુવતીઓ યુવાનોએ ખૂબ જ નિખાલસતાથી સાહેબને રાજી કર્યા. સાહેબે પણ ખૂબ આશીર્વાદ આપ્યા. આખા ઉત્સવમાં સાહેબે એ બાળકોએ જે દીકરા દીકરીઓએ અહીંયા આવીને પોતાને શું કરવું છે, સાહેબ માટે જે વિશ્વાસ પોતે ખડો કર્યો અને ખરેખર એવું એવા જીવી પણ રહ્યા છે, એ જોઈને સાહેબ ખૂબ રાજી થયા. અને એ આખા ઉત્સવનું સાહેબ કહે છે કે બસ આ એક સેશન જ આખા ઉત્સવ માટે પૂરું થઈ ગયું. એવા સાહેબના દર્શન આપણને પણ થયા. સાહેબના મહાત્મા દર્શન માટે ભજનની કડી આવી છે, કરવું ને કાંઈએ મારે, બનવું ને કાંઈએ મારે. આ એક એવી પ્રાર્થના છે સાધકની. સાધક જ્યારે ગુરુના શરણમાં આવે, ગુરુ એને પોતાના શરણમાં લઈ અને રૂપાંતરણનું કામ કરે, પછી એને કોઈ આજ્ઞા આપે. એ આજ્ઞા પાડતી વખતે એને જો સત્પુરુષ મળી જાય, એવા કોઈક માર્ગદર્શન આપી શકે એવા એને મિત્ર મળી જાય કે જેની એ વાત માનીને એ આજ્ઞામાં સંપૂર્ણપણે એ આજ્ઞા પાડવાનો પ્રયત્ન કરે, તો એને વાંધો નહીં આવે. પણ ગુરુએ જે આજ્ઞા આપી એ સ્વાભાવિક છે કે કદાચ આપણા સ્વભાવ પ્રમાણે જ આજ્ઞા આપી હોય, જેથી આપણને પણ આનંદ આવે અને ધીરે ધીરે આખો સત્સંગ શું છે એ સમજાય, આપણે શું કરવાનું છે એ સમજાય. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે એવા આવેગમાં આવી જઈને આપણે એ ગુરુની આજ્ઞાનું પાલન કરતા રહીએ. સમય જતો જાય એમ આજ્ઞા વધારે ને વધારે આપણા જીવનમાં દ્રઢ થતી હોય એવું આપણને લાગતું જાય. પણ જ્યારે ગુરુ એ વાતનું દર્શન કરાવે કે ભાઈ આ તો તું તારા સ્વભાવનું આ તારું દર્શન છે, તું તારા સ્વભાવને મૂકીને તારે આ સેવા કરવાની છે, તારા સ્વભાવ મૂકવા માટે થઈને તને આ સેવા આપી છે, એને બદલે તું તારા સ્વભાવનું દ્રઢીકરણ કરી રહ્યો છે, મારી સાથેના સંબંધનું દ્રઢીકરણ નથી થતું. એ ગુરુ જ્યારે એમને દર્શન કરાવે ત્યારે એને ખ્યાલ આવે કે હું ક્યાં જઈ રહ્યો છું, મારે શું કરવાનું છે. અને એના પશ્ચાતાપમાં એમના હૃદયમાંથી જે પ્રાર્થના નીકળે એ પ્રાર્થના છે. અને આપણે સૌએ એવું અનુભવ્યું છે. હું મારી વાત કરું તો સાહેબે 2003માં આમાં મારું નામ લખ્યું કે તારે અમેરિકા આવવાનું છે. વિઝા માટે ગયા, લાંબો ઇન્ટરવ્યૂ લેવાયો. પણ અમે શું કરીએ છીએ, આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, ત્યાં અમે આના માટે જવાના છીએ, આટલો મોટો ઉત્સવ છે, એ અમારો જે સ્વભાવ હતો, જે અમે કરીએ છીએ એનું માન હતું, સાહેબે વિઝા નહીં આપ્યા. 2010માં ફરી ગયા, સમજ ન પડી કે શાના માટે આ થઈ રહ્યું છે. ફરી પાછી એની જ રેકર્ડ અમે વગાડી, લાંબા ઇન્ટરવ્યૂ થયા, ફરી પાછા ફેલ થયા. સાહેબે ત્રીજો ચાન્સ આપ્યો. એવા વકીલને રોકીને એમના દ્વારા એ વસ્તુ સમજાવી કે તમારે તમારું કાંઈ કરવાનું નથી, તમારે હું કહું એમ કરવાનું છે, એવું તમે ત્યાં કહો. અને ખરેખર મેં એવું કહ્યું
તો તરત વિઝા આપી દીધા. 2 જ મિનિટના ઇન્ટરવ્યૂમાં વિઝા મળી ગયા. બોલો, આ સ્વભાવનું આપણને દર્શન થાય છે કે આપણે જે કરવાનું છે એ નથી કરતા, એટલે સ્વભાવનું દ્રઢીકરણ થાય છે. અને સ્વભાવનું દ્રઢીકરણ થાય એ ઓગાળવું જ પડે. આપણે રહેવાનું છે મૂર્તિમાં. એને મૂર્તિમાં ક્યારે રહીએ કે આપણે આપણા હૃદયમાં શું થઈ રહ્યું છે એ જોઈએ. આપણે સ્વભાવને રાખીએ છીએ કે મૂર્તિને રાખીએ છીએ? મૂર્તિ કહેતા આપણા ગુરુ કે ઈષ્ટદેવ આપણા, એમના વિચારને, એમની આજ્ઞાને, એમના અનુસંધાનને આપણે હૃદયમાં સ્થાપીને આપણે કામ કરીએ છીએ કે આપણી આવડત, આપણું જે કંઈ છે એ આગળ વધારતા આગળ વધીએ છીએ? સાહેબ બહુ દયાળુ છે, બહુ દયાળુ છે. વર્ષો સુધી ચાલવા દે, પણ એક સમય તો એવો આવે જ છે જે આપણા સૌ માટે કલ્યાણકારી, આનંદદાયક અને મંગલકારી દિવસ છે કે એ આપણને એના સ્વભાવનું દર્શન કરાવશે જ. અને એ કરાવે ત્યારે હૃદયમાંથી આવી જે પ્રાર્થના નીકળે એના ફળ સ્વરૂપે સાહેબ એવા ખૂબ રૂડા આશીર્વાદ આપે, એવા સંત જોડે આપણને જોડી દે. અને પછીનું જે મૂર્તિનું સુખ છે ત્યારે આપણને એ સાહેબ જે આપવા માગતા હતા, સાહેબ જે કરાવવા માગતા હતા, સાહેબ જે કક્ષાએ રહીને આનંદ કરે છે. અધ્યાત્માનંદ સ્વામી આજે સવારમાં કહ્યું હતું કે સાહેબ કેવા બાળકની જેમ બધે ફરે છે, હરે છે. આ વસ્તુ જે છે એમના હૃદયમાં આટલો મોટો ઉત્સવ ચાલે છે. એમને સાહેબને એવું લાગે, સ્વામીજીએ પણ વાત કરી કે કેવા બાળક જે વર્તી રહ્યા છે. એ જે આનંદ છે, એ જે સુખ છે એ મૂર્તિના સુખથી જ આપણને મળે. પછી તો આપણે ગમે તે સેવા કરતા હોઈએ પણ અનુસંધાન પેલું હોય તો આપણને એ મળે. અને ત્યાર પછી આ યુવક યુવતીઓએ ગાયું હતું એમ, કરવું છે કાર્ય જે તું કરાવે, બનવું છે મારે જે તું બનાવે, એ ત્યાર પછી આપણા હૃદયમાં નીકળે છે. અને આ યુવાન યુવતીઓને તો આપણે જોઈએ છીએ, સતીશભાઈ કીધું બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. અમે આટલા દિવસથી અહીંયા છીએ, એમની સાથે સેવા કરીએ છીએ સાહેબ, તો એવું લાગે જ છે કે તમે અમને અહીંયા અમારા સ્વભાવનું દર્શન કરાવવા માટે જ લાવ્યા છે. એમાં 100% વાત છે. એ લોકોને જોઈએ છે તો એ લોકો સેવા કરે છે તો 100% એ આનંદમાં રહીને એક તો સેવા કરે છે, અને બીજું ખટપટ માથાકૂટની વાત સિવાયની સેવા કરે છે. એટલે સાહેબનો જે સિદ્ધાંત છે કે તમે તમારું કાર્ય કરવા માટે, તમને જે સેવા સોંપી, તમને જે એ કરેલું છે તમારો વિભાગ, એ વિભાગમાં સેવા કરાવવા માટે તમારી પાસે જે યુવક યુવતીઓ આવે છે એની પાસે એવું નહીં કે તમારે તમારી રીતે એને વર્તાવવાના છે. આ બધા ભગવાનના ભક્તો છે અને એ મને મારી ગુરુની આજ્ઞા પાળવા માટે મદદરૂપ થઈને પોતે આવ્યા છે. એવા ભાવથી, એવા મહિમાથી કરવાનું છે. એવું આ યુવકોને દિવસ ને રાત સેવાઓ કરે છે. બધા યુવકોને જોઈએ તો આપણે તો એ બધાને આવું હૃદયમાં છે જ. અને પાછું એકદમ જ નિષ્કપટ છે. હાવ એમને ન ફાવે તો તરત ના પાડી દે એમને. અને આપણે સેવા કરતા હોઈએ રાતે વહેલા મોડા, તો જે આવે ને એ એમ પૂછે મદદની જરૂર છે. હવે આપણને તો ખબર નહીં હોય કે આપણને મદદ કરી શકશે કે કેમ, પણ જે આવે તે પૂછે તો ખરું જ. એ પોતે બીજા કામ માટે આવ્યો હોય તો આપણે જરાક એક શબ્દ પૂછે તો ખરું, કંઈ મદદની જરૂર છે. એની ભાવના કેવી છે. આ બધા ખરેખર અહીંનું આખું યુથ છે. સાહેબ લાવ્યા ના હોત તો સાહેબ બહુ વાત કરે છે યુથની ત્યાં, પણ જ્યારે આપણે જોઈએ છીએ ને ત્યારે જ એની ખબર પડે છે. તો સાહેબના ચરણોમાં ખાસ પ્રાર્થના કરીએ. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. આપ અહીં લઈ આવ્યા, આ મુક્તો, આ ભક્તોના દર્શન કરાવ્યા, આ યુથના દર્શન કરાવ્યા. એની ઉપરથી ખ્યાલ આવે છે કે આ યુથ ભવિષ્યમાં કેવું કામ કરશે. કદાચ મનોજભાઈને આજે આપણે સાંભળીએ છીએ, પણ કદાચ આટલો મોટો દેશ છે તો સાહેબની શતાબ્દીમાં આપણે બીજી 100 પારાયણો થતા હોય એવું આપણને લાગે. એટલા બધા ભક્તો સરસ મજાના, અને એટલું બધું જ્ઞાન છે બહેનોમાં, દીકરા દીકરીઓમાં, એટલું બધું ઊંડાણમાં જ્ઞાન છે. એને શું કરવું શું નહીં. નિર્દોષ બુદ્ધિથી સેવા, બસ બીજી માથાકૂટ નહીં. નિર્દોષ બુદ્ધિથી સેવા થાય એટલી કરવાની, પણ નિર્દોષ બુદ્ધિ અને આનંદ આ બે રાખીને જ એ લોકો સેવા કરી રહ્યા છે. તો સાહેબ આમ સૌ ઉપર, યુવાન યુવતીઓ ઉપર, આ યુવાન યુવતીઓ જેમ કહ્યું કે તમે જે કોઈ અમારે કરવું છે સાહેબ, એમના માટે અમારે જે કંઈ એમનામાં ભળવાનું હોય, જે કંઈ કરવાનું હોય અમે કરી શકીએ એવું અમને બળ આપજો. એ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીત સમાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબની જય, સાહેબના વાલા સૌ અક્ષર મુક્તોની જય જય જય.
કરવું છે કાર્ય જે તું કરાવે. મને એ ભજનની કડી આપેલી તો તરત જ બીજું કશું વિચાર નથી આવ્યો સાહેબ. ખરેખર આપણે થોડા દિવસ પહેલાં હમણાં એક પ્રસંગમાં તો ગોષ્ઠીમાં વાત કરી હતી કે જેમ આપણે વ્રતધારી સંતોનું એક અનુપમ મિશનનું એક પાંખ ખુલી તો અમુક ટાઈમ ગયો અને જ્યાં ત્યાં અમુક આપણી દીકરીઓ છે નામ ન લઈએ અને આઈ ડોન્ટ થિંક કે વાંધો નથી. આપણા છાયાબેન, આ ચંદ્રિકાબેન એ બધાને ભગવાન જ ભજવા હતા. ત્યારે સાહેબે જ ગોષ્ઠીમાં હમણાં વાત કરી કે મને બાપામાંથી એવો ગ્રીન સિગ્નલ નહોતો આવ્યો. મને બાપામાંથી એવો ગ્રીન સિગ્નલ નહોતો આવ્યો કે એ વસ્તુ, એ કાર્ય હું શરૂ કરું. ખાલી કેમ એ વસ્તુ નોંધાઈ ગઈ અને ઇન્સિડન્ટલી મને એ કડી આવી ભજનની. કેટલું બધું આપણે વિચાર કરતા કરી દે. સત્સંગમાં આપણે આટલા વર્ષથી આવ્યા છે, સાહેબની સાથે જેમ અત્યારે પપ્પુભાઈ રહે છે એવી રીતે સાહેબે રાખેલા. અને પછી અનુપમ મિશન યુએસનું સેન્ટરની વાત આવી ત્યારે સાહેબ, અશ્વિનભાઈ, શાંતિભાઈ એવું નક્કી કર્યું કે અરવિંદભાઈને મને અહીંયા સેવામાં રાખે. પણ કેટલા પ્રસંગો જોયા આપણે, કેટલી વાર અનુભવ્યું છે મેં પોતે કે ઘણા પ્રશ્ન સ્પેશિયલી યુએસના હોય અને સાહેબને પૂછીએ આપણે તો હાર્ડલી એવર સાહેબે તરત એવું કીધું હોય કે ના આમ કરી નાખ, હા તને કહીશ. ઇવન આ જે સંતો અત્યારે આવ્યા છે આ વખતે, એમના માટે પણ સાહેબ આગળ અશ્વિનભાઈ, શાંતિભાઈ કેટલા વખતથી પ્રપોઝલ મૂકેલું કે આટલે આપણે આ ટાઈપનો સમયો છે તો આ સંતોને આપણે લઈ જવા છે. સાહેબે પૂછાયું હતું બંને અશ્વિનભાઈ, શાંતિભાઈને કે તમે એક લિસ્ટ બનાવીને આપો. લિસ્ટ સાહેબના ટેબલ પર પતું, સાહેબે ડિસિઝન આપ્યું જ નહીં એવું બીજી રીતે વિચારી. અત્યારે તો એમ લાગે કે જો વહેલું આપી દીધું હોત તો આ કેનેડાના વિઝાના પ્રોબ્લેમ ઇસ્યુ ન થયા હોત ને સંતોને દોડાદોડ ન કરાવી હોત અને સીધા આપણે ફ્લોરિડા ન દોડાવવા પડ્યા હોત. પણ જે થોડા વખત પહેલાં જે સાહેબે એમના વાતમાં કહ્યું બહેનોના પ્રસંગને મિસ લઈને, તો એટલું બધું આમ એમ થઈ ગયું કે આટલા મોટા પુરુષ, આટલા આપણે ફોલોવર્સ, એમના ડિવોટીઝ, પણ સાહેબને મન તો કેવળ બાપા. સાહેબ દ્રષ્ટિ કેવળ બાપા તરફ રાખે છે. એમને કશું કરવું નથી. એમને અનુપમ મિશન સંસ્થાઓ ઊભી નહોતી કરવી, એમને અમેરિકામાં મંદિર નહોતું કરવું. એ બધું જ આ એક જ પ્રસંગ પરથી, એક જ લાઈન પરથી ખ્યાલ પડે છે કે 2-3 પ્રસંગો અનુપમ મિશનને આપણે એલેન્ટાઉન સેન્ટર બનાવ્યું એ વખતે ધ્યાનમાં આવેલા. સ્પેશિયલી આખો પ્રોજેક્ટ ઓલમોસ્ટ 7 મિલિયનનો હતો ત્યારે, અને ફંડિંગ નેચરલી આપણે એટલું બધું હતું જ નહીં. સાહેબે 2-3 વર્ષ પહેલાં ટેલ મૂકેલી કે આપણે મંદિર કરીએ, અને ઘણા જ હરિભક્તોએ આપણા આમાં ઘણા અહીંયા છે એ બધાએ પોતાની યથાશક્તિએ ધીમે ધીમે કરીને ઘણી સેવા આપેલી. તેમ છતાં 7 મિલિયનનો ટાર્ગેટ તો હતો જ નહીં આપણી આગળ, એટલું ફંડ હતું જ નહીં. એની સામે આપણે એક મેનેજમેન્ટ કંપનીને આખો કોન્ટ્રાક્ટ આપેલો, એના અંડર આપણે બધું કામ થાય. કાંતિભાઈ ડિઝાઇન સરસ કરી, શાંતિભાઈ, અશ્વિનભાઈ એપ્રૂવ કર્યું, સાહેબ દાદા ઓકે કર્યું, એટલે કામ ચાલુ થયું. પણ સ્લોલી એવરી મંથ મેનેજમેન્ટ કંપનીના બિલ આવી જાય આપણા પર. જ્યાં સુધી ફંડ્સ હતા ત્યાં સુધી વી કેન યુઝલી એવરી મંથ આપણે ચેક લખીને આપતા હતા. વિષ્ણુભાઈ, જીતુભાઈ, વિરેન્દ્રભાઈ લોકો નજર કરે. જયંતભાઈને એને મેનેજમેન્ટ કરવા માટે સાથે રાખેલા એન્જિનિયર છે, એટલે
એ લોકો ઓકે કરે એટલે આપણે ચેક રિલીઝ કરી દઈએ. જાન્યુઆરી 2003માં બેંક બેલેન્સ 0 અને સાહેબને વાત કરેલી. સાહેબ કે પ્રાર્થના કરીએ, તમે ધૂન કરો. એમ વાત થતાં થતાં એન્ડ ઓફ ધ મંથ આવ્યો, જાન્યુઆરી એન્ડ આવ્યું. પહેલાંનું બિલ આવ્યું, $3.5 લાખ બિલ હતું. ફંડ હતું નહીં આપણી આગળ. સાહેબને વાત કરી કે સાહેબ હવે તો ટાઈમ આવી ગયો છે અને પેમેન્ટ કરવાનું છે આપણે. તો તરત સાહેબે મને કહ્યું કાલે તને મેસેજ આપીશ. નેક્સ્ટ ડે મેસેજ આવ્યો કે તું ફ્લોરિડા જા, આપણા ડૉક્ટર કિરણભાઈ છે એને વાત કર. સાહેબની આજ્ઞાથી આપણે તો ઉપડ્યા. વિષ્ણુભાઈ તરત કીધું કે જય તું ટિકિટ લઈને ઉપડ. એમણે હું આ વાત એટલા માટે કરવા માંગુ કે સાહેબે ભજન કેટલું કર્યું હશે અને જે એમને બાપાની તરફ દ્રષ્ટિ રાખીને જે કામ કરે છે, કાર્ય કરે છે એમનું, તો તમે નહીં માનો, વિધાઉટ સીઈંગ એની પેપર્સ, બીજું કશી વાત પૂછ્યા કર્યા વગર તરત એમણે $3.5 લાખનો ચેક આપી દીધો કિરણભાઈ. ત્યારે સાહેબની મોટપનો ખ્યાલ પડ્યો આપણને. પણ ફરીથી ફેબ્રુઆરી મહિના આવે, આપણે બેંકમાં આપણી લોન માટે રિક્વેસ્ટ કરેલી. આપણે જે બેન્કર્સ જોડે 10 વર્ષથી રિલેશન થયું હતું, પણ વોટ એવર રીઝન આપણું લોન એપ્રૂવ થતાં વાર લાગતી હતી. અને ફેબ્રુઆરી એન્ડમાં સેમ પ્રોબ્લેમ. કરવું શું? સાહેબે એ વખતે પાછું કહ્યું કે હા કહું છું, હું હા વિચારું છું. 28મી ફેબ્રુઆરી આવી ગઈ. પહેલાં એ બિલ રેઝ કર્યું. સાહેબને પૂછ્યું તો કે સાહેબ કંઈક એક કામ કરતું, આપણા મનુભાઈ પાટીદાર અહીંયા આવ્યા છે કે એમને શિકાગો બેંકમાં ઓળખાણ છે, ત્યાં જઈને મળી આવો તમે. હવે આપણે વિચારીએ કે બેંકમાં, આપણી ઓરિજિનલ બેંકમાં આપણે આટલા વખતથી કોશિશ કરીએ છીએ, વિથ ઓલ પેપર્સ, આપણું નંબર્સ બધા એની આગળ હતા, એ નથી એપ્રૂવ કરતો અને આ ઊભું શું થશે. પણ હા, આગલા જ મહિનાનો આપણા નજરમાં સમક્ષ વાત હતી એટલે ગયા શિકાગો. મનુભાઈ પિયોરાથી આવ્યા. નહીં માનો એવું થયું, બેંકનો ડિરેક્ટ પ્રેસિડેન્ટ એની જોડે મિટિંગ થઈ. એણે કશું પેપર જોયા નહીં. આપણે કેટલા જોયે છે? તો કીધું કે આ વખતે $3.5 લાખનું બિલ આવેલું છે, એટલી જ જરૂર છે, બીજા મારે એક્સ્ટ્રા જોતા ને, મેં બીજી લોન એપ્લાય કરી છે, થિંગ્સ વુડ વર્ક આઉટ બાય ધેન. તો મને મનુભાઈ એના લોકલ એ વખતે સેવા આપી હશે એટલે એ ચેક લેતા આવેલા મંદિર માટે. મને કે તમે આગળ કશો ચેક કરશો તો એ મને એકાઉન્ટ ખોલાવી કાઢતું અહીંયા. મને બહુ ખ્યાલ ન પડ્યો કે આ મનુભાઈ કંઈક $4-5 હજાર સેવાનો ત્યારે ચેક લઈને આવેલા. મને કે ત્યાં જઈને ડિપાર્ટમેન્ટ જઈને તું એકાઉન્ટ ખોલાવી કાઢો. એકાઉન્ટ ખોલાવ્યો અને પછી પહેલાં પાછા એની ઓફિસમાં ગયા પ્રેસિડેન્ટની. મને કે જાઓ તમારા ખાતામાં અમે $3.5 લાખ જમા કરાવી દીધા, તમે ચેક લખી કાઢવાના. માનવામાં ન આવે. ઇટ્સ ઇમ્પોસિબલ ટુ ગેટ દેટ કાઇન્ડ ઓફ મની ફ્રોમ અ બેંક. કોઈ ઇન્ડિવિજ્યુઅલ હજી પણ એમ લાગે કે ચલો સાહેબને માનતો હશે અને એને એમ લાગે કે સાહેબની રાજી કરી લઈએ, પણ બેંકવાળા આવું કરે, દેટ વોઝ એસ્ટોનિશિંગ. આ બે પ્રસંગ ખાસ એટલે યાદ આવ્યા કે ઘણી વખત સાહેબ મેં જોયા છે, સાહેબ જોડે એટલું ક્લોઝલી રહેવાનું થયું છે. કેવળ બાપા તરફ દ્રષ્ટિ રાખે છે. કોઈના એમ નહીં કે ભાઈ ચલો આનામાં લેવાય છે, આને સારું લાગે એટલે એવું કરીએ, એવું કશું નહીં. મહારાજ કેમ રાજી થાય છે, બાપાને શું કરાવવું છે, એના તરફ જ દ્રષ્ટિ રાખીને એમનું 24/7 એમનું જીવન છે. તો આપણે પણ આપણા જોયું અત્યારે યુથ્સને, છેલ્લા 3-4 વર્ષથી સાહેબનો પ્રોજેક્ટ છે. અત્યારે આ ઇન્ડિયાના ભક્તોએ સંતોએ જોયું, પણ છેલ્લા 4 વર્ષથી સાહેબે આ એક કેમ્પ પણ માંડેલો કે આ અમારી જેવા કોઈ સમજશે નહીં વાત, તો કે લેટ્સ, જે ગુણાતીન સ્વામીએ નાના ભૂલકાઓને ભેગા કરીને આ બ્રહ્મ જ્ઞાન શીખ્યું હતું, એવી જ રીતે સાહેબ દાદાએ આ બધા નાના યુવકોને લઈને, અમને નાના લાગતા હતા ત્યારે, અમને લાગતું હતું કે આની પાસે ક્યાં સાહેબ ટાઈમ બગાડે છે,
પણ અત્યારે આ કાર્ય જોઈએ છે ત્યારે ખ્યાલ પડે છે કે શું કર્યું એમણે, અને એમનો પોતાનો સાહેબનો પોતાનો પાવર, સ્પિરિચ્યુઅલ પાવરની ખ્યાલ પડે આપણને કે શું કરી શકે એમ છે. તો સાહેબના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે અમારે પણ કશું અમારું કરવું નથી. ઘણું મન થાય એવું, ઘણું એમ લાગે ચલો આમ કરી નાખીએ, આમ કરીએ, પણ આપે જેમ કેવળ બાપા તરફ દ્રષ્ટિ રાખી એવું અમે સૌ સંતો હરિભક્તો, હું સમગ્ર યુએસએ મંડળ તરફથી વાત કરું તો પણ કહીએ કે અમે કેવળ આપના એવા આદર્શ, તમે અમને બે સરસ સંતો આપે છે, અશ્વિનભાઈ, શાંતિભાઈ, એમના તરફ દ્રષ્ટિ રાખી અને અમારું સમગ્ર જીવન આપના ચરણોમાં મૂકીએ એ જ સાક્ષાત સર્વ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીની જય, સાહેબજીના વાલા સૌ અક્ષર મુક્તોની જય જય જય. છેલ્લા 3 દિવસથી આપણે સૌ ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાનું જે સર્જન થયું તેના દર્શન આપણે સૌ કરી રહ્યા છીએ. વીસમો આ યુવાનોનો કેમ્પ અને 10મો શ્રી ઠાકોરજીનો પાટોત્સવના મહામંગલકારી પર્વના દર્શન આપણે સૌ અત્યારે કરી રહ્યા છીએ. ભજનમાં આવ્યું એમ ગુરુવર્ય સાહેબ દાદાએ, યોગી બાપાએ 17 વર્ષની ઉંમરે એમને કહેલું કે આદેશ આપેલો કે આ યુવાનોમાં અઠવાડિક સત્સંગ સભા કરો અને યુવાનો બધા ભેગા થાવ, અને બાપાની એ અનુવૃત્તિ પ્રમાણેનું જીવન જીવીને આજ સુધી એમને જે કાર્ય કર્યું એના આપણે દર્શન, એના ફળ આપણે જોઈ રહ્યા છીએ. 20 વર્ષ પહેલાં પહેલો કેમ્પ થયો ત્યારે મને યાદ છે, શાંતિદાદા અને આપણા વિષ્ણુદાદાની દીકરી રીટા અને દિલીપભાઈ પોપટ એ ત્રણેય ભેગા મળીને કેમ્પ શરૂ કરાવેલો. સાહેબ દાદાએ આદેશ કર્યો શાંતિદાદાને કે આપણે યુવાનોનો આપણો કેમ્પ કરવો છે, ચાલુ કરો, દર વર્ષે આપણે આવો કેમ્પ કરવો છે. યોગી બાપાની અનુવૃત્તિ પ્રમાણેનું જીવન સાહેબ દાદા જીવ્યા, અને આ મોટેરા ભાઈઓ શાંતિદાદાએ સાહેબ દાદાની અનુવૃત્તિ છે કે આ યુવાનોમાં આપણે કરવું છે. તો કશું જોયા વગર, કંઈ પણ કર્યા વગર જેટલા હતા એટલા બસ તરત એમને શરૂ કરી દીધું. ખરેખર આજે સુરેન્દ્ર દાદાને પણ યાદ કરવા પડે. અણમોલ મોટી ભેટ એવી પૂજ્ય શ્રીને આપી, અને શ્રીનું જીવન તો મેં પણ જોયું હતું ત્યાં લંડન. 10 વર્ષ પહેલાં તો 12 વર્ષ પહેલાં ત્યાં લંડન હતો, અને 3 વર્ષ રહ્યો તો આપણને થાય કે આ શું કરશે. પણ ખરેખર શાંતિદાદા, અશ્વિન દાદા અને હર્ષદભાઈ ને બધાના માર્ગદર્શન હેઠળ એને વર્ષો વર્ષ પછી કેમ્પ શરૂ કર્યા, અને જોઈએ છીએ આજે શ્રીનું જીવન. એની પાછળ આ બધા યુવાનો નીરજ, ઋત્વિક, સમીર, નીલ, રાહુલ, મહર્ષિ, ધ્રુપદ, કૃણાલ, એ જ રીતે આ દીકરીઓ શિવાની, તેજલ, ચારવી, સ્નેહા, દીપા, નીલમ, ઋષિતા, શિલ્મી, અને એની પાછળ આ વડીલ યુવાનો ચંદ્રેશ, મનો, ચેતન, ત્યાં બ્રહ્મજ્યોતિ મોગરીમાં રહેલા, અને જે માર્ગદર્શન મળેલું યજ્ઞેશભાઈ ને પરેશભાઈ તરફથી, એનું એ જ એમને અહીંયા કાર્ય શરૂ કરીને સેવામાં પોતાનું આખું જીવન યાહોમ કરી દીધું. એવા ચંદ્રેશ, મનો, આશીષ, કેતન, વ્રજેશ, નીરવ, ખરેખર વર્ષો વર્ષ સાહેબ દાદા, શાંતિદાદા, અશ્વિન દાદા આવીને આજે વડીલ મુક્તો હતા, વિષ્ણુ દાદા, વીરુબા, સુરેન્દ્રભાઈ, કુસુમ દીદી, જીતુભાઈ, રીટાબેન, વિરેન્દ્રભાઈ, મંજુબેન,
જયંતભાઈ રાજલ, રાજાભાઈ સુનીતા, મિનેશ પ્રેરણા, ભાવેશભાઈ છાયા, નિલેશભાઈ મંજુબેન, જયેશભાઈ ફ્લોરિડા જોઈએ, દિનશા અલકા, દિનેશ કુમાર દીપ્તિબેન, ગિરીશભાઈ રક્ષાબેન, એ જ રીતે કેનેડામાં ડાયા મામા, મામી, અક્ષય પન્ના, સતીશ કુમાર, દીપકભાઈ દાનીના વડીલો. સાહેબ દાદાની એક અનુવૃત્તિ હતી કે બસ આમાં જોતરાવાનું છે. તો ઠેર ઠેર જુદી જુદી જગ્યાએ એ સત્સંગ સભાઓ કરીને આ યુવાનો જે જગ્યાએ જે સેન્ટરોમાં હતા એમને કેટલું માર્ગદર્શન ને સિંચન આપ્યું હશે. એનું પરિણામ એના દર્શન આપણે છેલ્લા 3 દિવસથી જોઈ રહ્યા છે. પણ ખરેખર એની પાછળ મોટામાં મોટું જતન હોય તો આપણા સાધક ભાઈઓ. આજે કંઈ જોઈએ છે, આપણે માણીએ છીએ આટલું સુંદર ભવ્ય આમ તેમ બધું કહીએ, પણ એની પાછળ આ સાધક ભાઈઓ, બેરિસ્ટર દાદા, અરવિંદભાઈ, જયેશભાઈ, કૌશિકભાઈ, દરબાર, આશીષ, કેટલું બધું એમને પોતાનું જીવન, પોતાનું વર્તન, કેટલું બધું એવું કરી આપ્યું હશે કે એ લોકોના વર્તનથી, જીવનથી આજે આ યુવાનોમાં કેટલો બધો પડઘો પડે છે. એટલે ખરેખર આ બધાની ભક્તોની જે મોટેરા ભાઈઓની જે અનુવૃત્તિ છે એનું સાચા અર્થમાં એવું દર્શન આ મુક્તોમાં, ભક્તોમાં, આ સાધક ભાઈઓમાં આપણને નીતરતું દેખાય. આજના મંગલકારી દિવસે ગુરુવર્ય સાહેબ દાદાના પુનિત ચરણોમાં એક જ પ્રાર્થના કરીએ કે જેવા તેવા જેમ તેમ આપણે સૌ ભેગા મળી એમનું કાર્ય યોગી બાપાને આગળ રાખીને આખું જીવન સમર્પિત કર્યું. એમને પૂછીએ તો તરત એક જ વસ્તુ કહે છે કે શાસ્ત્રીજી મહારાજને યોગી બાપાનું જે કાર્ય છે એનું આપણે વહેતું કરવું છે, વહેતું રાખવું છે. અને યોગી બાપાનું મૂળભૂત સિદ્ધાંત, કાર્ય, સુહૃદ ભાવને એકતા, હળી મળીને એકમના થઈને આપણે કાર્ય કરીએ. આ મોટેરા ભાઈઓ શાંતિદાદા, અશ્વિનદાદા, હર્ષદદાદા જોઈએ વર્ષો વર્ષ આવીને જે સિંચન કરી રહ્યા છે, જે માર્ગદર્શન આપી રહ્યા છે, અને એના ફળ આપણે સૌ માણી રહ્યા છે. ભેગા મળીને, હળી મળીને આપણે છેલ્લા 40 વર્ષથી સાહેબ દાદા, શાંતિદાદા ઇંગ્લેન્ડ, અમેરિકાની ધરતી ઉપર પધારીને વર્ષો વર્ષ આનો આજ આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણે સૌ એવી પ્રાર્થના કરીએ, એવો સંકલ્પ કરીએ, સાચા અર્થમાં અમે આપને રાખીને આપની જે અનુવૃત્તિ છે, આપે આપના ગુરુ તરફની જે ભક્તિ અદા કરી, જે અનુવૃત્તિ અદા કરી, એવી કંઈ નહીં પણ અમે આ મોટેરા ભાઈઓને આગળ રાખીને અમારી એવી અનુવૃત્તિ અદા કરીએ. એ નિમિત્તેનું બળ, બુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીની જય, સંત ભગવાન સાહેબજી અમૃત મહાપર્વની જય જય જય. સૌપ્રથમ રમેશભાઈ ઝાલાવાડીયાએ કીધું તેમ સાહેબદાદાનો ખૂબ ખૂબ આભાર. જેમ મનોજભાઈ કહે છે 2013 ઇઝ ધ લકીએસ્ટ યર, એટલા માટે નહીં કે અમને સૌને વિઝા મળ્યા, પણ અહીંના ભક્તોનો, મુક્તોનો અને આ નાના નાના દીકરા દીકરીઓનો જે સેવા, જે દર્શન કરવાનો લાભ મળ્યો, એના માટે ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીનો ખૂબ ખૂબ આભાર. જે કડી મળી છે, અંતરની પ્રસન્નતા કંઈ સસ્તી નથી, બજારે કે હાટે મળતી નથી. જીવતા મરે ને મરીને જીવે, નિરાકાર થઈ જે સદા રાંક રહે. કાલના સંવાદમાં જ આપણે જોયું કે દાદા ખાચારે તેમનું સર્વસ્વ શ્રીજી મહારાજને અર્પણ કર્યું.
તો તેમને કેવી અંતરની પ્રસન્નતા મળી અને શ્રીજી મહારાજે દાદા ખાચરને કીધું કે તમે મારા ખરા પુત્ર છો. એવું ને એવું જ જોઈએ તો ભગતજી મહારાજ પર ગુણાતીતાનંદ સ્વામીને એવી અંતરની પ્રસન્નતા મળી કે જ્યારે એટલું કીધું કે આંબા સુકાય છે ત્યારે એમને સભામાં કે પ્રસાદની લાલચ વગર 300 આંબાને પાણી પાવા ગયા અને જે ગુંગળા વધ્યા હતા તેનો પ્રસાદ લીધો. તે ખરેખર અંતરની પ્રસન્નતાનો પ્રસાદ હતો. એવું આગળ સાહેબજીના જીવનમાં જોઈએ તો બાબાએ આજ્ઞા કરી કે તમે છાત્રાલય બાંધો. જ્યારે તૈયાર થઈ ત્યારે બાપાએ એવું કીધું, તમારા હેતના ધેબા જોઈને અમે ખૂબ રાજી થયા છે. બીજી આજ્ઞા એવી કરી, જ્યારે અમૃત પર્વ ઉજવવાનો હતો ત્યારે કીધું તમે 11 જણા જો સાધુ થાવ તો હું હા પાડું. ત્યારે સાહેબજી વિચારવા નહોતા ગયા કે થઈશું કે નહીં, અને એમને એટલો વિશ્વાસ કે હું હા પાડીશ તો મારી સાથેના બીજા ને 10 વાંધો નથી. એટલે એમને હા પાડી તો યોગીજી મહારાજની અંતરની પ્રસન્નતા મળી તો અમૃત પર્વ ઉજવવાનો લાભ મળ્યો. હવે અત્યારે જોઈએ ત્યારે સાહેબ દાદાની ઉંમર 26 વર્ષની હતી. અત્યારે શિવાનીને જોઈએ તો તેની ઉંમર પણ 26-27 વર્ષની છે. એને સાહેબ દાદાને એવા અંતરથી રાજી કર્યા તો એને પણ સાહેબ દાદાનો અમૃત પર્વ ઉજવવાનો લાભ મળ્યો. ત્યારે સાહેબ લીડર હતા, અત્યારે શિવાની લીડર છે. જેટલી જગ્યા અમે ગયા, દીકરાઓએ જે આ મંદિર રંગવાનું કામ કર્યું, સેવા કરી, જે સ્ટેટમાં અમે ગયા, સેન એન્ટોનિયો ગયા, લ્યુઝિયાના ગયા, ફ્લોરિડા ગયા, LA ગયા કે સેન ફ્રાન્સિસ્કો ગયા, સાહેબ એટલા ઉત્સાહમાં વાત કરે છે કે મારા દીકરાઓએ સંસ્થાના આટલા પૈસા બચાવીને આટલી સરસ સેવા કરી દિન રાત, એને અંતરની પ્રસન્નતા કહેવાય. બીજું છે ધર્મન જે ચરણે અમદાસ થઈ, રસબસ બને જે સુરત ભાવ રહી, એવા પાત્ર ઘડવા તું અવિરત શ્રમે, પ્રાર્થુ વિરલ દ્રષ્ટિ મમ પર ઢળે. સાહેબ દાદા આપણે જાણીએ છીએ કે તેમને શરીરનો અને હૃદયના 2 પ્રકારના બીડા છે. શરીરનો બીડો ભક્તોના ભાવ ગ્રહણ કરવા બધાને ત્યાં પધારે. અહીંયાથી ગમે તેટલું લાંબુ અંતર હોય તો પણ કે હા હું આવીશ. ગયા વર્ષે એમને જે બીમારી ગ્રહણ કરી એનું પાછળનું કારણ એટલું જ હતું કે ત્યાંના ડૉક્ટરોને એમનું દર્શનનું સુખ આપવું હતું. જ્યારે 2 મહિના સુધી કંઈ થયું નહીં એટલે સતીશભાઈ એક દિવસ પૂછ્યું કે આ ક્યાં સુધી ચાલશે એમ, કારણ કે કોઈ ડૉક્ટરોને પણ ખબર નથી પડતી. એટલે આપણે બી કહીએ છીએ ને કે સાહેબનું સૂત્ર છે થિંક પોઝિટિવ, રેસ્ટ વિલ ફોલો. સાહેબ દાદા એટલું જ બોલ્યા કે ભગવાને મૂક્યું છે, ભગવાનની મરજી હશે ત્યારે લઈ લેશે. ને ખરેખર ત્યાં ઓગસ્ટનો સમય આવ્યો ત્યારે એમની તબિયત ધીરે ધીરે સારી થતી ગઈ. બીજો જે ભીડો કહું છું એ હૃદયનો. જ્યારે મારા જેવા સેવક ભક્તો માટે ક્યારેક પ્રોબ્લેમ મારે ખાલી એમના માટે એક જ થાય કે જ્યારે કોઈ એમને આગ્રહ કરીને પીરસે, એટલે જરા પટેલનો સ્વભાવ એટલે મગજ છટકી જાય. એટલે હું તો કદાચ એ ભક્તને કંઈક કહીને નીકળી જાઉં પણ એનો ભીડો
સાહેબ દાદાને પડે, એમને પણ અંદરથી દુઃખ થતું હોય, ના એ ભક્તને કંઈ કહી શકે, ના મને કંઈ કહી શકે. એટલે ઘણીવાર હસતા હસતા સાહેબ દાદાએ એમ કે તારે બિલ્લા નથી પ્રગટાવવાનો, મધુ પ્રગટાવવાની છે તારામાં. આજના આ શુભ પ્રસંગે એક જ પ્રાર્થના કરવાની કે આપની સેવામાં રાખ્યો છે, અનહદ કૃપા કરીને. તો આપની આજુબાજુ વિચરતા સૌ મુક્તો નિર્દોષ અને દિવ્ય મનાય, અને હંમેશા માટે આપ કહો છો એમ મધુબેન પ્રગટેલા રહે મારા જીવનમાં, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. સજાન સાંઈ મહારાજની જય. સોરી હા દરબાર. અર્પી તમારો પપ્પુ ખરેખર સરસ વાત કરી ગયો. મારા તમારા બધાની વાત એને કરી. કે આપણામાં બે પ્રકારના પ્રવાહો વહે છે, નકારાત્મક ને હકારાત્મક. રામ રાવણ બંનેના ભાવ આપણામાં રહેતા હોય છે. એમાં જો ઉપાસના દ્વારા શુદ્ધ ઉપાસના સમજીને એવા માનવ દેહધારી પ્રભુધારક સંતમાં જોડાઈને એની આજ્ઞા પાડીને આપણામાં રહેલો જે દૈવી ભાવ એ સતત પ્રગટેલો રહે, આસુરી ભાવ જતો રહેશે. અને એની કસોટી રોજ બરોજ હરેક પ્રસંગમાં થતી હોય. સેવામાં પપ્પુ રહે, એની સેવા છે, એની ભક્તિ છે કે મારું વજન ના વધે એનું ધ્યાન રાખવાનું. કોઈ ભક્તને ત્યાં જઈએ તો એમની ભક્તિ છે કે સારું સારું જમાડવાનું. એટલે પેલા ભાવથી મૂકે તો એને પટેલ જે પાટીદારિયા સ્વભાવ એ ઝળકી જાય, એટલે ગુસ્સે થઈ જાય. પણ મૂળ મુદ્દો છે ભગવાનનો ભક્ત દુખાય નહીં એનું પણ ધ્યાન રાખવાનું. અને એમાં એને સંઘર્ષ થાય. એના ફાધરનું નામ ઘનશ્યામ એટલે એને બિરલા કહીએ, બિરલા. અને મધરનું નામ મધુ. મારી મધુ બહુ સ્થિર, સમતાવાળી, ભક્તિવાળી, કોઈ દિવસ ઊંચા હાથે બોલી નહીં હોય. બધી પ્રવૃત્તિ કરે પણ સ્થિરતાથી. અમારો બિલ્લો એકદમ આકરો, હાથમાં ડફનું લઈને જુડી પાડે કોઈ હાથમાં આવી જાય તો. આવે છે ને બિલ્લા ક્યાં છે, ઊભા થાવ. હા મારા ઘનશ્યામ બિલ્લા. અને મધુ હા તમારે ને કાયમ કહેવાનું કે તારામાં મધુના અને બિલ્લાના બેવ જીન્સ છે, એટલે પણ બિલ્લાની પ્રગટવા દેવાના, મધુને પ્રગટાવવાની. સૌમ્યતા, સરસતા, શાંતિથી કહેવું તો થારી મૂકી પછી લઈ લેવું. પણ આકરા થઈ જાય ને એ બિલ્લો પ્રગટ્યો, બિલ્લા પ્રગટ્યા. આપણે બધાએ દરેકને કંઈક ને કંઈક હોય, પણ ભગવાનના આપણી સાધનાનો બેઝિક કોઈ પાયો હોય તો ઉપાસના, બીજું એમની પ્રસન્નતા. અંતરની પ્રસન્નતા કંઈ સસ્તી નથી કે બજારે કે હાટે એ મળતી નથી. ભગવાન બધા ઉપર રાજી છે, યાદ રાખો. કોઈ ઉપર ભગવાન કુરાજી છે જ નહીં ને, સૌ ઉપર રાજી છે. પણ જેના ઉપર અંતરથી રાજી થાય એ ન્યાલ થઈ ગયો, સુખ્યો થઈ જાય. પણ અંતરની પ્રસન્નતા સસ્તી નથી, મોલમાં મળતી નથી કે કોઈ દુકાનમાં મળતી નથી. એના માટે જીવન જીવવું પડે. ને જીવન એટલે નિર્દોષ ભાવે યુક્ત ભક્તિ. મહાત્મ્ય સ્વાતી ભક્તિ કરી પણ નિર્દોષ ભાવે યુક્ત.
યોગીજી મહારાજની સેવામાં એક સંત હતા, પર્સનલ સેવામાં બાપાની. યોગી મહારાજ રોજ સાંજે બાપાનો કાર્યક્રમ એકદમ ઇંગ્લિશ સિસ્ટમનો, ટાઈમ ટુ ટાઈમ. સાંજે બાપા આરતી પહેલાં સ્નાન કરે ને બાથરૂમમાં બધી ખરબચડી હોય. એટલે સ્વામીની અંગત સેવામાં જે હતો સેવક, સાધુ હતા, એ પાટલા ભેગા કરી લે, 4-5 પાટલા મૂકી અને પછી બાપાને બેસાડી અને બધા યુવકો નવડાવે બાપાને. ગોંડલ તીર્થસ્થાન મંદિર, સ્વામી પાટલા ગોઠવીને ગયા, પહેલાં સેવક સંત પાટલા ગોઠવીને ગયા અને પછી બાપાને લેવા ગયા, નાહવા માટે બાપાને લઈ આવવાના ને. એ પાટલા ગોઠવીને ગયા, અંદર રૂમમાં જઈને બાપાને લઈને આવે છે. એ દરમિયાન 2 પાટલા ગુમ બાથરૂમમાંથી. એને આવીને જોયું, સાલો 5-6 પાટલા ગોઠવ્યા, 2 જતા રહ્યા. હવે બાપા તો આવી ગયા એટલે બેસાડીને નવડાયા. બીજે દાડે પાછું એવું જ બન્યું, 2 પાટલા ગુમ. હવે અસલ અમારે ધર્મજનો પાટીદાર, એનું મગજ ગયું. ત્રીજે ચોથે દાડે કે હારો કોણ લઈ જાય છે? ચોથે દાડે એને એક છોકરાને મૂક્યો કે હું અંદર જઉં, દરમિયાન કોણ પાટલા લે તપાસ કર. તે એક સાધુ જ હતા, લો આને ચીડવવા માટે પાટલા લઈ જાય. લઈ ગયા. સાલો કાલે પાટલો લેવાય ને તો માથામાં પાટલો મારો, એનું માથું તોડી નાખો, એના મગજમાં સમજ શું? ચાલો કહે છે આવે જ. હા, અસલ પાટીદાર સ્વભાવમાં. પણ કોક સાધુ સાથે, કોક એકાંતિક મુક્તરાજ સાથે, કોક એવા ગુણાતીત સાધુ સાથે તમને ભાવ ને પ્રેમ હશે તો રક્ષા થાય તમારી. એને દાદુ કાકા માટે પ્રેમ. એને દાદુ કાકાને કહ્યું બપોરે કે આજે મારે આવું કરવાનું છે. એવો પાટલા લેવા આવશે ને હું એને પાટલો મારી દેવાનો હાથમાં. હટ્ટા ખટ્ટા સાધુ હતા, પાછા મારી દે. તા કહે છે તું કોની સેવામાં છું? સાક્ષાત બાપાની. બાપા એટલે કોણ? યોગી મહારાજ અખંડ ભગવાન રહ્યા છે, અક્ષર પુરુષોત્તમનો સાક્ષાત સ્વરૂપ છે, અખંડ પ્રભુ છે એમાં. તો અખંડ પ્રભુ હોય તો મારા તારા બધું પ્રેરણાના ભગવાન એટલે સર્વોપરી સર્વ અવતારના અવતારી, સર્વના કારણ, સર્વના બુદ્ધિના પ્રેરક પ્રવર્તક, મારી તમારી સૌની બુદ્ધિમાં પ્રેરણા કરનારી, કરતા હરતા. એ તો પેલા સાધુ મરીને પાટલા કોણ લઈ જાય છે? બાપા. તો તાર બાપાને મરાય? તો બાપાને તો કંઈ ના થાય. તો પણ આ કરવું શું? આ પ્રોબ્લેમનો ઉપાય શું એ બતાવો મને, કહે છે. હું તો એક જ ઉપાય છે કે એને 2 ઝાપોટ મારીશ તો કાલે બંધ થઈ જઈ શકે. ના, એ બંધ નહીં થાય, બીજો ઊભો થશે. તો કરું છું? તારે યોગી મહારાજને સ્નાન કરવા લઈ આવું, તારે કહેવાનું, હે યોગી મહારાજ, હે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ, આપની ઈચ્છા જો 4 પાટલામાં બેસીને નવડાવવાની હોય તો હું એમાં રાજી છું, કે છે. તારે એવું જ કહેવાનું, ખુશ થઈને. અને જ્યારે એને એવો વિચાર કર્યો તો બીજે દિવસ પેલો પાટલા લીધો તો બંધ થઈ ગયો. જો એમને આમ સ્વિચ ઓફ થઈ ગઈ. તમે જુઓ, આ ભક્તિને આ શીખવાડે છે મહારાજને. આ કરાવવું છે કે મને કરતા હરતા માનો હરેક ક્રિયામાં મારા તરફ જો મને સંભાળો, મને પ્રાર્થના કરો. પ્રાર્થના કરવામાં ભીડો પડે છે, માણસને ભીડો પડે. કોઈને 2 શબ્દો કહેવામાં, 2 તમાચો મારવામાં ભીડો નથી. એ ભીડો પણ છે. સામે પાછો 2 તમાચો મારી દે ને આપણને, એમાંય ભીડો છે. પણ સખતમાં સખત ભીડો. આપણને જ્ઞાન જ, ખ્યાલ જ નથી આવતો તે વખત. આપણા પ્રકૃતિ યુક્ત, આપણા સ્વભાવે યુક્ત વર્તી જઈએ છીએ. એ સ્વભાવને પ્રકૃતિથી પ્રભુમાં રહીને વર્તવા માટે આવા પ્રસંગે સ્વામિનારાયણ એટલે સેવામાં રહેનારા અશ્વિનભાઈ બાપાની જ સેવામાં હતા, યોગીજી મહારાજની. શું ખાટી ગયા? યોગીજી મહારાજને સાક્ષાત પ્રભુનું સ્વરૂપ માનતા હતા. આ સ્વયં પ્રભુ છે.
એની હરેક ક્રિયા દિવ્ય, બોલવું ચાલવું, હરવું ફરવું, ખાવું પીવું. એમના ઉપર કાગળો આવે, માણસો નિષ્કપટ થઈને કાગળ લખે. બિઝનેસવાળા એ લખે કે બાપા આ જગ્યાએ આટલી ચોરી કરીને આટલા પૈસા કમાયો. કોઈને ચોરી કરી હોય, કોઈનું ખરાબ કામ કર્યું હોય, કોઈનું બગાડ્યું હોય, પોતાના ગુરુ આગળ નિષ્કપટ થાય. બાપાના મોટા ભાગના કાગળો ઘણાના નિષ્કપટ ભાવના આવે, લખે. ઘણા પોતાની મુશ્કેલીઓ લખે, ઘણા પોતાનો રોજ ન રડતા હોય, ઘણા બધાને બિઝનેસ ના હોય, દીકરા દીકરીઓ, આવો બધા બાપા પાસે કાગળો આવે. એ બધા કાગળો અશ્વિનભાઈ વાંચવાના અને ધ્યાનથી વાંચવાના. કારણ કે યોગી મહારાજને એને અંડરલાઈન આખો કાગળ બાપાને 4 પાનનો હોય તો વાંચવાનો સમય નહીં. બાપાનું તો ટ્રાવેલિંગ રાત ત્યાં દિવસ ને દિવસ ત્યાં રાતની સતત ઘૂમતા રહે બાપા, અને સતત સભાઓને હરિભક્તોની અવર જવર. એટલે એટલા કાગળો તો વંચાય નહીં. દરરોજના 100 કાગળ આવે, 100 ઉપર કાગળ. એટલે અશ્વિનભાઈ આખો કાગળ એક બાજુ બેસીને વાંચીને અંડરલાઈન કરવાની. પછી બાપાને જઈને, બાપાને જ્યારે એમને બાપા જાણે કે બાપા બેઠ એક ફ્રી છે ત્યારે જઈને બાપાને કાગળ વંચાવવાનો કે આ ભાઈને આવી મુશ્કેલી છે. બાપા કહે લખી દો, 100 મહાપૂજા મોકલાવે, 10 માળા રોજ કરે, આવું કરે. 3-4 વાક્યો બાપા કહે, એ વાક્યો અશ્વિનભાઈ લખી અને કાગળ પૂરો કરવાનો. આખો 2 પાનનો કાગળ એ લખે. પણ ધારો કે કોઈ વ્યક્તિ ખરાબ કામ કર્યું હોય ને બાપા આગળ નિષ્કપટ થાય પ્રાયશ્ચિત રૂપે, તો બાપા એને ધારણા પણ આપે, અપવાસ આપે, નિજડા અપવાસ આપે, કે 1000 મહાપૂજા કરવાનો આપે, રોજ 100 માળા, આવું બધા એમને પ્રાયશ્ચિત રૂપ બધું એ આપે. આવું એ વ્યક્તિ જ્યારે બાપા પાસે આવે તો બાપા કહે, હો એકાંતિક મુક્તરા, તમે આયા, અમારી સભા શોભી ગઈ. આ એ પેલો જાણતો હોય કે આ હારો ડબ્બો, હવે તમે આઉટ થઈ જાઓ. પણ અશ્વિનભાઈ કાગળ વાંચે, યોગીજી મહારાજને રાજી કરવા માટે જ હું આ સેવામાં મને બાપાએ મૂક્યા છે. તો કાગળ લખાઈ જાય પછી એ કાગળ એના મગજમાંથી ઇરેઝ થઈ જાય. આ વિચાર કરો, આ કોઈ દિવસ બને મગજમાંથી એ વસ્તુ જ ઇવોપરેટ થઈ જાય. એ વ્યક્તિ આવે તો એના માટે નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ અખંડ રહે, એવો ને એવો રહે. એ ભાવે સેવા કરી છે. યુવકોને એ ભાવે એને સાચવ્યા. બાપાની બધી વ્યવસ્થા એ ભાવે કરી. 5 ગાડીઓ હોય, બધા હરિભક્ત અહીંથી ધારો કે જવાનું છે ન્યુયોર્ક, 15 જણ હોય, 5 ગાડીઓ લાયા હોય, બધાને સેટઅપ કરવાના. પછી એની જગ્યા ના રહે તો એને લાયન ટાઉન એરપોર્ટથી બસમાં જવાનું, પણ પોતાની પહેલી વ્યવસ્થા ના કરે. આપણે તો કે ભાઈ મારી એક સીટ રાખું છું, પછી બધા બેહો, ચાલો મારે બાપા સાથે સેવામાં જવાનું, એટલે મારે તો પહેલું જવું પડે. પોતાની જાતને છેલ્લો, બધા ભક્તોને પહેલાં, બાપાની સેવા બાપાની રીતે, બાપાને રાજી કરવા એક ધારી કરી. યોગી મહારાજ પ્રસન્ન થઈ ગયા. એના માટે 5-50 વર્ષની જરૂર નહીં, એક જ વર્ષમાં યોગીજી મહારાજ રાજી થઈ ગયા. અને ગોટલીનો પ્રસાદ આપ્યો. કોન્વોકેશનમાં શું આપ્યું? ગોટલીનો પ્રસાદ આપીને ધબ્બો મારીને જાઓ તમે સાધુરામ ભગવાનનું કામ કરવા વિદ્યાનગર જાઓ. આ અંતરની પ્રસન્નતા જે પપ્પુએ કહ્યું ને, 5 ઘૂંઘણા ધાણી વેચે ગઈ, અને છેવટે નહીં બનેલી ધાણી, એવા જુવારના નહીં ફૂટેલી જુવાર, એ પ્રસાદમાં ગુણાતાન સ્વામી ભગતજી મહારાજને આપ્યો. તમારા જેવા કહે કે આ તુલ્યા છેલ્લો આવ્યો, સેવામાં ફર્યા કરતો હતો, લે તને આ ગુંગળા મળ્યા ફૂટ્યા વગરની ધોણી. તાર ગુણાતે બોલ્યા કે અમારી અંતરની પ્રસન્નતાનો પ્રસાદ છે. ભગતજી મહારાજ કેમ તમારી અંતરની પ્રસન્નતા છે? હા, કામ ગયો, ક્રોધ ગયો, લોભ ગયો, સ્નેહ ગયો, સ્વાદ ગયો. 5 દોષ 5 ગુંગળા મોઢામાં મૂક્યા, ફટાક દે ભગતજી મહારાજ નિર્દોષ થઈ ગયા. એમાં ગોટલીનો પ્રસાદ અંતરની પ્રસન્નતાનો અશ્વિનભાઈને મળ્યો, સાધુરામ થઈ ગયા. અખંડ પ્રભુને ધારણ, એવી સાધુતા યોગી મહારાજની પ્રસન્નતાથી પ્રગટે. યાદ રાખો, કામ ક્રોધાદિક દોષ કે હઠ માન ઈર્ષાના ભાવો ગમે એટલા તમે ઊંધા છતાં પડો, અપવાસ કરનાર દેહને હૂકવી નાખો, કે જંગલમાં જતા રહો, પણ ઓગરેવા નથી. ભગવાનની પ્રસન્નતા સિવાય એ કોઈ દિવસ ઓગરેવા નથી.
અને ભગવાનની પ્રસન્નતા, અંતરની પ્રસન્નતા સસ્તી નથી. એ અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો આપણને અદ્ભુત તક ભગવાને આપી છે. એ વેડફીને નાખી એટલા માટે આ દાખલો કરી રહ્યા છે કે આવી અદ્ભુત પ્રાપ્તિ થઈ. આવા અદ્ભુત પ્રભુ ધામધામ અને મુક્તની મૂર્તિ જોઈએ, દર્શન કરીએ, આપણું હૈયું ભાવ વિભોર થઈ જાય. કેટલી અદ્ભુત મૂર્તિઓ સામે બેસીને જોયા જ કરીએ સ્વામિનારાયણ મંત્રના મૂર્તિઓ. અને મૂર્તિમાં દૈવત મૂકે, એ મૂર્તિની પ્રસન્નતા અપાવે એવા સાધુ આપણને આપ્યા છે. અશ્વિનભાઈ, શાંતિભાઈ, આ બધા વ્રતધારી સંતો, પ્રમુખ સ્વામીને, હરિપ્રસાદ સ્વામી સંતો તમે જુઓ તો આવા અદ્ભુત સંતો આપણને મળ્યા. શોધવા જઈએ તો બીજી જગ્યાએ ભટકે છે, કારણ કે મને તમને ખબર જ નથી સાધુતા શું છે. મને તમને ખબર નથી પ્રભુ ધારા ગુણાતીત અવસ્થા એટલે શું. કોને શોધવાના? તમે શોપિંગ કરવા જાઓ, તમારે આ વસ્તુ લેવી છે, તને ખબર છે ને? મને ખબર નથી આ વસ્તુ કેવી છે, તો પછી ડફૂરતું ખરીદવાનો શું છે? ભગવાન ધારક સાધુની ઓળખાણ ખબર નથી આપણને. તને ઓળખી શું કરે? અનાયાસે ભગવાન રાજી થયા છે. કોઈક સત્કર્મ પૂર્વજન્મમાં થયો છે, મા બાપને એવા સારા આશીર્વાદ મળ્યા હશે કે ભગવાનના સંકલ્પમાં આપણે આવી ગયા છે, તો આવા સંતોની આપણને પ્રાપ્તિ થઈ છે. આવા સંતોની પ્રાપ્તિ થઈ, આવા પ્રભુ ઉપાસ્ય મૂર્તિઓની પ્રાપ્તિ થઈ. અને આવા ભક્તો તમે જુઓ તો આ બેઠા છે બધા. જો વિષ્ણુભાઈ, ડાયામામા, વિનુભાઈ, અમારા મનોજભાઈ, જીતુભાઈ, વિરેન્દ્રભાઈ, આ એક ભક્તને તમે જુઓ, એમનું જીવન જુઓ. ભગવાનને રાજી કરવા સિવાય, ભલે ગૃહસ્થ છે, ભગવાનને રાજી કરવા સિવાય એમના જીવનમાં કોઈ પ્રવૃત્તિ જ નથી. એવું અદ્ભુત પ્રભુમય જીવન, પ્રભુને અર્થે જીવનને પ્રભુને રાજી કરવા પ્રવૃત્તિમય જીવન જીવનાર આ હરિભક્તોનો આપણને સમાજ મળ્યો. અને એના ફળ સ્વરૂપે કેવા સરસ યુવાનો તૈયાર થયા. એક જણનું કામ નથી. આ યુવકોને આપણે જોઈએ, ખરેખર કેવું અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. તો આમાં ધ્યાન આ રાખવાનું. ભગવાન કે કાલે સ્વામિનારાયણ ભગવાને પોતે બોલ્યા હતા સંવાદમાં, કાલે બોલ્યા કે અમારી પાસે રહેતો હોય, અમારી સેવામાં રહેતો હોય, રાત દાડો અમારી જોડે રહેતો હોય, પણ અમારી આજ્ઞાને અમારી રુચિ રહસ્ય સમજે નહીં, તો અમારાથી લાખ ગાઉ દૂર છે. અમેરિકામાં રહેતા હોઈએ, અનંત પ્રકારની પ્રવૃત્તિ કરતા હોઈએ, પણ ભગવાનની આજ્ઞામાં, સત્પુરુષની આજ્ઞામાં અને એમના રુચિ રહસ્ય પ્રમાણે જીવો, તો ભગવાન કે મારી પાસે જ છે. એ આજ્ઞા એટલે આ નિર્દોષ ભાવે યુક્ત ભગવાનને, ભગવાનના ભક્તોના ગુણગાનને મહિમા ગાઓ. નિર્દોષ ભાવ યુક્ત ભગવાનને, ભગવાનના ભક્તોની મન કર્મ વચને સેવા કરો. નિર્દોષ ભાવે યુક્ત ભગવાનને, ભગવાનના ભક્તોના દર્શન કરો. પણ નિર્દોષ ભાવ પહેલાં એમાં રહેલા પ્રભુને જોવાના છે. એ દ્રષ્ટિ કેટલી બધી પ્રેક્ટિસ પછી આવે છે, યાદ રાખો. રોજ પ્રેક્ટિસ એની કરવાની. તેજનભાઈ ડૉક્ટર બેઠા, ઘણા બધા ડૉક્ટરો છે, ભૂપેન્દ્રભાઈ, બધા. આવું તમે માણસને જોઈએ કેવો રૂડો રૂપાળો છે, ખડતલ હોશિયાર તેમ છે, અને ડૉક્ટર શું જુએ? એ રૂડો રૂપાળો જુએ. એનું હાર્ટ કેટલું નબળું છે, એના ધબકારા કેટલા વીક છે, એનું આ કેટલું એ છે, એ જો માણસ, હું તમે માણસ જોયો ને એ માણસને જોયો, પણ એમાં રહેલું જે એ દર્દ એ જુએ છે ડૉક્ટરો. એ જોતા નથી. કોઈ માણસ એમને કન્સલ્ટિંગ રૂમમાં જાય એટલે સારો રૂડો રૂપાળો છે એટલે દર્દી નથી, જાતું જતો નહીં. ચેક કરે એટલે ખબર પડે કે આ આને આવો દેખાય જ સારો, પણ અંદર એનું હાર્ટ વીક છે. અને આપણે બધા માણસોને ઉપરથી જો સારો છે, પણ અંદર પેલું દેખાતું નથી આપણને. એમ આપણે એમને 30 વર્ષ પ્રેક્ટિસ કરી મેડિકલ લાઇનમાં, તારા આ એમનામાં ડેવલપ થયું. એમ આપણે રોજ બરોજ પ્રેક્ટિસ કરી, હરેક માનવમાં પ્રભુ રહ્યા છે, એ પ્રભુના દર્શન કરીએ, એ ભાવથી એની સાથે બોલીએ, એ ભાવથી એની સેવા કરીએ, એ ભાવથી એના ગુણગાનને મહિમા ઊંધું ગાલીને ગાયા કરો. ભાઈ પ્રેક્ટિસ આવી જશે, નકારાત્મક ભાવ જતો રહેશે, અંદર રહેલો દેવત્વ ભાવ પ્રગટ થશે. સ્વપ્નમય તમને કોઈના વિશે ખોટો વિચારીને આવે એવું જીવન, અને એ જીવન એટલે આનંદમય જીવન. અને એવું જીવન જીવવામાં આજે કડીઓ આવી. કરવું છે કાર્ય જે તું કરાવે, બનવું છે મારે
જે તું બનાવે, કોઈ પ્રસંગે આનંદ ન જાય, અપેક્ષા એક તારી રખાય. આ બધી પ્રવૃત્તિ આપણે કરવી છે, પણ પ્રભુને રાજી કરવાના ભાવથી. અને પ્રભુને રાજી કરવાનો ભાવ એટલે નિર્દોષ ભાવે સમગ્ર તંત્ર 100% એમાં ઇન્વોલ્વમેન્ટ કરી અને પ્રભુ તારા અર્થે કરવું છે એ ભાવથી કરીશું તો અંદરનું બધું જે છે ઓગળી જશે. કરવાનું તો છે જ, નહીં કરવાનું નહીં, પણ ભગવાનને રાજી કરવાના ભાવથી કરીએ એ નહીં કર્યા બરાબર છે. તો અર્પિતા જે સેવા કરે છે એને જે પકડ્યું કે મારામાં રહેલો પાટીદારિયા સ્વભાવ, મારા બાપનો જે ગુસ્સાનો સ્વભાવ, એ સેવા કરતાં કરતાં ભક્તની પર ના થઈ જાય એ જાગ્રતતા. એવી આપણે જાગ્રતતા ભગવાનને, ભગવાનના ભક્તોને નિર્દોષ ભાવે યુક્ત હળીમળીને કરવાનું રાખીશું. સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે મને કામ છે, મને ક્રોધ છે, મને દોષ છે, આ બધા દોષ કેટલા બધા છે પ્રભુ, ક્યારે કરીશું? ત્યારે યોગી બાપા કહેતા અને સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું કે કામ ક્રોધારિક દોષને ભગવાન દોષ જ નહીં ગણતા. જેને જગત દોષ દોષ કરીને કૂટી ગયું અને દોષ જ નહીં ગણતા, તો દોષ કયો? ફલાણો આમ ને ઢીકનો આમ. ભગવાનને, ભગવાનના ભક્તોની ખટપટ નિંદા માથાકૂટ કરો છો, એ ભયંકરમાં ભયંકર દોષ છે. એમાં જો નહીં પડો તો બીજા દોષ તો અમે ફૂંક મારીને ઉડાડી દઈશું. લો, હવે ભગવાને આપણને આ કહ્યું, આ બધા દોષ ફૂંક મારીને કાઢી દેવાના છે. તો આપણે જાગ્રતતા એ રાખો. ગાડી ચલાવતા હોય સડસડાટ ચલાવો ને કોણ ના પાડે, પણ લાલ લાઇટ કે ગ્રીન લાઇટ આવે ત્યારે તો ધ્યાન રાખવું પડે ને. ગ્રીન લાઇટ, લાલ લાઇટ થાય એટલે તરત બ્રેક મારવી પડે. એમ સડસડાટ આનંદપૂર્વક બધી પ્રવૃત્તિ કરો, પણ કોઈનો અમીમાં ભાવ ફેર માથાકૂટની વાત આવે તો એકદમ સ્ટોપ એન્જિન કરી દો કે આ વસ્તુ નહીં. આવી જો જાગ્રતતા રાખી ભગવાનને, ભગવાનના ભક્તોની મન કર્મ વચ્ચેના મહિમાથી સેવા કરીશું તો અંતરની પ્રસન્નતા આપણા પર વરસશે. કારણ કે અંતરની પ્રસન્નતા આપવા તો એ પ્રગટ થતા હોય છે, તો અંતરની પ્રસન્નતા પર વરસશે અને આપણે ન્યાલ થઈ જશું, ધન્ય થઈ જશું. અખંડ આનંદની ભૂમિકામાં કોઈ જગ્યાએ દોડા કર્યા વગર જ્યાં છે ત્યાં ગમે એટલો ધંધો વેપાર કરશો, ડબલ કરશો તો ભગવાન કે મને વાંધો નહીં, પણ તમે અખંડ આનંદમાં રહેતા થઈ જશો. ને એ કરવાનું બળ, બુદ્ધિ, પ્રેરણા, જાગ્રતતા અર્પે એવી પ્રભુચરણે, ગુરુચરણે આજની મહા એકાદશીની અને યજ્ઞની પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની જય. વસુદેવમ સુતમ દેવમ કંસચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. શુભ્ન પરમ ભગવદીય અશ્વિનભાઈ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. અનુપમ મિશનના પશ્ચિમ જગતના મુખ્ય ધામ એવા લિહાઈ વેલીના સર્વોચ્ચ શિખર ઉપર આવેલ કોપલી સંકુલની દશાબ્દી મહોત્સવ સાથે સાથ નિર્ધિત પરમ પૂજ્ય, પરમ શ્રદ્ધેય, પ્રાતઃ સ્મરણીય શ્રી ભગવંતજી સાહેબના અમૃત મહોત્સવની ઉજવણીના પાવન પર્વે આપ અને આપના મિશન સાથે સૌ સંલગ્ન લોકોને વધાઈ 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 વધાઈ. આ ટાણે વ્રજ અને વ્રત સાથે સંકળાયેલ સર્વ ભાવિકો, પરમ પૂજ્ય, પરમ શ્રદ્ધેય, પ્રાતસ્મરણીય શ્રી ભગવંતજી સાહેબને દંડવત સહ શુભકામનાઓ પાઠવે છે અને પુષ્ટિ પુરુષોત્તમ શ્રીનાથજી પ્રભુના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ કે તેઓ પરમ ભગવતજી સાહેબને માર્કંડેય આયુષ આપી ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી ગુણાતીનંદ સ્વામી, શ્રી શાસ્ત્રીજી મહારાજ અને શ્રી યોગીજી બાપાના સનાતન સત્યોના દિવ્ય સંદેશ આ ખંડમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અવિરત વહેતા મૂકે. પરમ પૂજ્ય ભગવતજી સાહેબજીએ લાવેલ અનુપમ મિશન રૂપી ક્રાંતિ હંમેશા પ્રગતિ કરે એવી જ શુભકામના. વિનમ્ર, સાદૈવ સદૈન્ય ભગવત સ્મરણ. પ્રમોદ અમીન પરામર્શક, કિરણ દેસાઈ અધ્યક્ષ, કિરીટ શેઠ પ્રમુખ.
સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીની જય, સાહેબજીના વાલા સૌ સંતો મુક્તો ભક્તોની જય જય જય. સૌ સાધક સંતોએ ભજનની કડીના આધારે ખૂબ સુંદર મહાત્મ ગાન કર્યું. ભાઈ પૂજ્ય પપ્પુ સ્વામીની વાત ઉપરથી ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીએ આપણને સૌને સ્વભાવ અને પ્રકૃતિથી ઉપર ઉઠીને સ્થિર બુદ્ધિથી ભજન પ્રાર્થનાથી ગુરુ અને પ્રભુની સેવામાં લાગેલા રહેવાની સુંદર શીખ આપી. ગમ્મતની વાત કહું તો આ બધી ભજનની કડીઓ એટલી સુંદર પસંદ કરી છે. ગમ્મત રીતે હું બોલું છું. જેમનો આવતીકાલે પ્રાગટ્ય દિન છે એવા અમારા પૂજ્ય રમેશભાઈ ઝા, કાલે પાટોત્સવનો દિવસ છે અને ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીએ 20મી જુલાઈ પસંદ કરીએ અમારા રમેશભાઈ, જેમને આ બધું સુશોભનની જે સેવા કરી રહ્યા છે, એમને આજે જ પ્રાગટ્ય દિનની શુભેચ્છા પાઠવીએ છીએ. એ એમ કહે છે કે કરવું ન કાંઈએ મારે કાંઈ કરવું નથી. જયેશભાઈ આયા એમ કહે છે કે કરવું છે કાર્ય. શું કરો નથી કરવું? કરવું છે કાર્ય. હિંમત સ્વામી આવ્યા એમ કહે છે કે કરવું છે પણ તારી અનુવૃત્તિમાં રહીને કરવું છે. સતીશભાઈ એમ કહે છે કે આ બધા જે કાર્ય છે એ કાર્ય એ સેવાના માધ્યમ દ્વારા અમારો સ્વભાવ ના પોસાય, પણ અમે દાસના દાસ બનતા જઈએ એવું કરવું છે. અને છેલ્લે નિજ સેવામાં જે રહ્યા છે તેવા પપ્પુ સ્વામી એમ કહે છે કે અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે. આ બધા સંતો જુદી જુદી કડીના આધારે એમ કહે છે કે કાંઈ કરવું નથી, બીજો એમ કહે છે કે તું કરાવે તે કરવું છે. પણ છેલ્લી જે પ્રાપ્તિ છે જેના પર ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીએ મહોર મારી કે અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે. ભેળો રહેતો હોય પણ આજ્ઞા ના પાડતો હોય, અભિપ્રાય ના સમજતો હોય તો એના પર ક્યાંથી રાજી થવાય? બહુ સુંદર, બહુ સ્પષ્ટ રીતે એમાં અમે જે બધા સેવકો છીએ અને જે બહુ ગૌરવપૂર્વક કહીએ છીએ કે છેલ્લા 50 વર્ષથી અમે સાથે રહીએ છીએ, પણ અંતરની પ્રસન્નતા જેટલી પ્રાપ્ત થઈ હોય તેટલું ભગવાનનું સુખ આવે છે. સાહેબ દાદાએ જે વાત કરી કે ભગવાનનું સુખ પ્રાપ્ત કરવું છે. પપ્પુ સ્વામીની વાત કરીએ તો મારે ને એમને સતત આ બધી બાબતોનો એ થતો રહે. એને બે ભીડાની બહુ સરસ વાત કરી. એક તો સાહેબને શરીરનો ભીડો પડે છે અને બીજું એમને મારા જેવા સેવકને કારણે હોશિયાળા થવું પડે છે અને એમના દિલમાં જે દર્દ થાય છે. આપણે વિચાર કરીએ કે એક બાજુ સાહેબ અને સાહેબની સાથે રહેતા એમના અંગત સેવકો છે કે જે સતત સાહેબનું દેહથી જતન કરી રહ્યા છે, સાહેબની બધી જ પ્રકારની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. અને બીજી બાજુ ભક્તો એવા છે કે જેમને તન મન ધનથી સમર્પિત થઈને સાહેબની આજ્ઞા અનુવૃત્તિમાં ભળીને આ બધું જાતની બધી પ્રવૃત્તિઓમાં સહયોગ આપ્યો છે. એમનો ભાવ પણ સાચવવો છે. એટલે સાહેબની દશા આમ જોવા જઈએ તો આપણે કોઈએ સાહેબ થવાનું માગવું જ નથી. સાહેબ થવું સહેલું નથી અને એટલે આપણે સાહેબ થવાનું માગવું નથી. આપણે તો સદાય સેવક થવાનું માગવું છે. સેવકને મજા કરવું હોય તો કરે, ના કરવું હોય તો ના પણ કરે. સાહેબને તો કરવું જ પડે. એટલે એમની દશા ઓલું સેન્ડવિચની વચ્ચે પેલી કાકડી મૂકી હોય ને એના જેવી.
આ બાજુ સેવક છે, એમ કહે છે કે વજન નહીં વધવા દેવાનું, આ નહીં ખાવાનું, તે નહીં ખાવાનું. બીજી બાજુ પેલા ભક્તને ભાવ છે કે તમે ક્યારે અમારા ઘરે પધારશો, અમે કેટલા ભાવથી બનાવ્યું છે. ત્યારે આ શરીરમાં રહેલું ભગવાનનું પરમ તત્વ એ ભાવ ગ્રહણ કરી રહ્યું છે, ગુસ્સોય ગ્રહણ કરી રહ્યું છે અને પ્રેમ પણ ગ્રહણ કરી રહ્યું છે, ભાવ ગ્રહણ કરી રહ્યું છે. જ્યારે મને એ વ્યાપે છે, આપણી અને એમની વચ્ચેનો જે ભેદ છે તે મને વ્યાપે છે. સાહેબ દાદાએ જરા જુદી ભાષામાં કહ્યું કે તારો પાટીદાર ઝળકે નહીં. મધુ શબ્દ બહુ સુંદર છે. મધુ, મધુર. મને પણ સાહેબ હંમેશા ટોકે તારી ભાષા સુધાર, મીઠાશ નથી વાણીમાં. મીઠાશ કેમ નથી? મધુ, મધુર, મધ જેવી ભાષા શાંતિદાદાની વાણીમાં તમે જુઓ તો ભક્તોનું મહાત્મ્ય છે. અને ભક્તોનું મહાત્મ્ય છે એટલે ભાષામાં પણ મીઠાશ છે. અને મીઠાશ મહાત્મ્યથી આવે છે, જેની ટકોર સાહેબ દાદા નિજ સેવકોને જુદી જુદી રીતે કરતા જ હોય છે. હમણાં જ 2 દિવસ પહેલાં એક સાધકભાઈને બેઠા હતા સાહેબ દાદા, અમારા સંતો સાથે વાતચીત ચાલતી હતી. પપ્પુની માફક જ થોડી જરાક ઉગ્રતાથી ભક્તને ઠપકો આપ્યો. એ ભક્તને બહુ દુઃખ લાગી ગયું. એટલે સાહેબ દાદાએ એ ભક્તને કહ્યું, સાધકને કહ્યું કે એ ભક્તને દુઃખ લાગી જાય એટલી હદ સુધી તમારે એમને આવી રીતે તોછડાઈથી કહેવું ના જોઈએ. પછી પોતાની વાત કરી, મને ખબર છે કે મારે મારી તબિયત સાચવવાની છે, મારું વજન વધારવાનું છે. અત્યારે કદાચ આ કંઈક થોડું જમી લઈશ તો સાંજે હું કાપ મૂકી દઈશ. મને ખબર છે. આ વાત મેં 15મી તારીખે કરી હતી કે આમને આપણે બહુ મોટી દિવ્યતાની ઊંચી ઉપાધિ કે પદવી આપવાને બદલે આપણે આપણા મનથી, અને ઘણા બધા પ્રસંગો, જયેશભાઈએ 2 પ્રસંગ કયા કે જ્યારે પોતાનાથી કંઈ પહોંચાય નહીં ત્યારે સાહેબ દાદા ભગવાન દ્વારા કેવી મદદ મોકલે છે તે હરેક ભક્તનો, સાધકનો અનુભવ છે. મંદિર નિર્માણનો આ પ્રસંગ છે, 10મો પાટોત્સવ છે. એટલે મંદિર નિર્માણ સમયનો એમનો પોતાનો અનુભવ અને 2 ભક્તોના નામ દઈને એમને કહ્યું કે જ્યારે જયેશભાઈ જવાબદાર સંત તરીકે જ્યારે કોઈ જાતનો ઉપાય ન લઈ શક્યા ત્યારે એમને સાહેબ દાદા પાસે અરજી નાખી. સાહેબ દાદાએ કહ્યું કે ઠીક છે, હું જોઈશ. મને એ પ્રસંગનો ખ્યાલ છે. એમને ફ્લોરિડા ડૉક્ટર કિરણભાઈને ફોન કર્યો. ફોન કરીને એમ નથી કહેતા કે પૈસા આપજો, ફક્ત એટલું જ કહ્યું કે જયેશ તમને મળવા આવશે, એની વાત સાંભળજો. બસ આટલું જ કહ્યું. જયેશ તમને મળવા આવશે, એની વાત સાંભળજો. જયેશને બીજી બાજુ આજ્ઞા પાળવાનું તાન છે, મંદિરનું કામ અટકે છે. એટલે અંદરથી ભજન થાય છે કે ભગવાન ઉપાયભૂત થાય તો સારું, ક્યાંકથી કંઈક આધાર મળી જાય. અને ભગવાન સિવાય બીજા કોઈનોય પણ જ્યારે આપણે આધાર લઈએ છીએ ત્યારે બધા આધાર નબળા અને પોકળ પૂરવા થાય છે. ભગવાનનો આધાર જ એક સઘન અને મજબૂત થઈને હંમેશા આપણી સાથે ઊભો રહે છે. અને એમને કહ્યું, જયેશભાઈના શબ્દો તમે નહીં માનો, તમે નહીં માનો. હું એમ કહીશ કે કદાચ તે વખતે જયેશભાઈને પોતાને પણ નહીં મનાતું હોય કે આવો અદ્ભુત ઉપાય આમાંથી નીકળશે. એટલે વારે વારે કહેતા, તમે નહીં માનો, બેંકમાં ગયા તો આવું થયું, તમે નહીં માનો. આ હું નથી માનતો એની બધી માથાકૂટ છે. હું માનતો થઈ જઈશ તો બધો રસ્તો સરળ થઈ જવાનો છે. આ બહુ મોટી વાત છે. પણ મનનું ધાર્યું કરવાની હંમેશા આપણને સૌને ટેવ પડી છે. અને જ્યારે આપણે મનનું ધાર્યું કરીએ છીએ ત્યારે સ્વાભાવિક આપણી પ્રકૃતિને અનુસાર જ આપણું વર્તન થઈ જાય છે.
ગીતામાં પણ કહ્યું છે કે જ્ઞાની પુરુષો પણ ક્યારેક પોતાની સ્વભાવ પ્રકૃતિ અનુસાર વર્તી જાય. જ્ઞાન છે, સમજણ છે, બધી ખબર છે, જીવનનો જાગતો અનુભવ છે, પણ વળી પાછી કસોટીનો પ્રસંગ આવે છે એટલે જેને આપણી પાટીદારિયા ભાષામાં કહેવાય કે જાત ઉપર જતો રહે છે, ભગવાન પર જતો નથી. એ આપણી જીવ ઉદાર. જ્યારે સાહેબ દાદા જુદી જાતલ લડી રે એવું એક બહુ સુંદર કીર્તન છે. શ્યામજી છે પંડે રસિકડા. આ જુદી જાત છે, મનુષ્ય શરીરમાં છે, આપણા જેવા છે, ખાય છે, પીવે છે, હરે છે, ફરે છે, આપણી માફક જ લાગણીઓ અને ઉર્મિઓનું દર્શન કરાવે છે, પણ એનો હેતુ જીવને ભગવાન સાથે જોડવા સિવાયનો બીજો કોઈ હેતુ નથી. એ જીવનું રૂડું થાય, એનું મંગલ થાય, એનું ભલું થાય, એ ભગવાનને માર્ગે પડે અને પ્રભુની ભક્તિ કરે, એ જ એકમાત્ર હેતુથી એમનું વઢવું કે એમનું પ્રેમ કરવું, એને આપણે જો મૂલવવું હોય તો એટલું મૂલવાય કે એમના પ્રેમથી આપણે ભગવાનની વધારે નજીક આવ્યા, એમના ઠપકાથી આપણે ભગવાનની વધારે નજીક આવ્યા, એમના સૂચન અને માર્ગદર્શનથી આપણે ભગવાનની વધારે નજીક આવ્યા. અને જેને આપણે કહીએ છીએ કૃપા, એ તમારી કૃપાને કારણે આ વાત બનતી થાય છે. આ મોટા મોટા મંદિરોના કે બીજા કોઈ પણ પ્રોજેક્ટ્સ જેને આપણે કહીએ છીએ અમેરિકાની ભાષામાં, કે આવા મોટા મોટા મહોત્સવોમાં આપણને સૌને ભેગા કરીને આ સંતોએ આ નાના નાના યુવાનો યુવતીઓનો કેટલો મહિમા ગાયો. સંતોએ મહિમા ગાયો. તમે હિંમત સ્વામીને યાદ કરીએ, આપણે મહાપૂજા કરી ગયા. હિંમત સ્વામી અહીંયા આવ્યા, એમને કંઈ જ્ઞાનની વાત નહીં કરી, ઉપદેશની વાત ન કરી, તમારે આમ કરવું જોઈએ ને તમારે તેમ કરવું જોઈએ, કાંઈ નહીં. એમને શું કર્યું? યુવકો યુવતીઓના સળંગ નામ બોલી ગયા. પછી બધા હરિભક્તો, બધા ટ્રસ્ટીઓના સળંગ નામ બોલી ગયા. પતિ પત્ની પરિવાર સાથે નામ બોલી ગયા. તમે જુઓ, હિંમત સ્વામી આવ્યા અહીંયા. આ સંતો સતત એ ભાવમાં રહે છે. મહાપૂજા એમને માટે આ જીવતી જાગતી મહાપૂજા છે. ભગવાનને ભગવાનના ભક્તોને સતત સંભાળ્યા કરવા, ભગવાનને ભગવાનના ભક્તોના સતત ગુણ ગાયા કરવા અને એ રીતે સતત ભગવાનમાં રહેવાની સાધના કરવી, એ આ સંતો સાધના કરી રહ્યા છે. અને અંતરની પ્રસન્નતાનો એક બહુ સુંદર પ્રસંગ ગઈકાલના સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોઈએ. દરબારગઢમાં ચોરી કરનારને શ્રીજી મહારાજે દાદા ખાચરને આજ્ઞા કરી કે તલવારથી એનું માથું કાપી નાખ. દાદા એ આજ્ઞાનું પાલન કરતા નથી. શ્રીજી મહારાજની આજ્ઞા એ જેનું જીવન છે, એવો દાદો શ્રીજીની આજ્ઞાનું પાલન કરતો નથી. એવો એક પ્રસંગ પણ આ યુવાનોએ આપણને બતાવીને અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની, એટલે કે અભિપ્રાય અને રુચિ સમજીને ભક્તિ કરવાની વાત બહુ સુંદર રીતે સમજાવી. દાદો એમ કહે છે કે જેના મુખેથી ભગવાન શ્રી સ્વામિનારાયણનું નામ રટણ થતું હોય, પેલો ચોરી કરનાર સેવક સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સાહેબ દાદાએ એનો અભિનય પણ વખાણ્યો. કોઈ પણ પ્રકારની આપત્તિ આવી પડે, દુઃખ આવી પડે, મુશ્કેલી આવી પડે, ત્યારે બીજો કોઈ આધાર લેવાને બદલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે સ્વામિનારાયણ મંત્ર મહાબળિયો છે. પૂજ્ય મનોજભાઈ એમની કથામાં વારે વારે કહે છે, બીજું કાંઈ ના સમજાય તો ષડાક્ષરી મંત્ર છે, બસ એ જપ્યા કરો. અને જેના મુખેથી ભગવાનનું શ્રીમદ નામનું ઉચ્ચારણ થાય છે, એના ઉપર મારાથી તલવાર કેવી રીતે ચલાવાય, એમ જ્યારે દાદો જે મહારાજની સામે કદી હરફ નથી ઉચ્ચારી, જે કદી બોલવા ટેવાયેલો નથી, એ જીવનના આ એક પ્રસંગે મહારાજની સામે બોલે છે કે મહારાજ. અને ત્યારે મહારાજ એને ધન્ય અંતરની પ્રસન્નતા દર્શાવે છે કે ધન્ય, તું મારો સિદ્ધાંત સમજો, મારી રુચિ સમજો, ભક્તનો મહિમા સમજો, જેના મુખેથી ભગવાનનું નામ લેવાય છે. યોગી બાપા આ વાત કહેતા કે પેલું
જે ભૂલથી પણ તુલસીદાસજીની એક સાખી બોલતા, તુલસી જાકે મુકન સે ભૂલ સે નિકલે રામ, તાકે પક્કી પહેનિયા મેરે તન કી ચામ. આ તુલસીદાસજીની સાખી બોલીને પછી યોગી બાપા એમ કહેતા કે પોતાના શરીરની ચામડીના જોડા તો સીવડાવવાની વાત જવા દો, પણ આ સંતો ઉઘાડા પગે ફરે છે એને પગરખાં તો લાવી દો, એમ મજાકમાં કહેતા. એટલે આ જ્ઞાનની વાતો બોલવામાં અને જીવનમાં વર્તનમાં લાવવાની વાત, શાસ્ત્રોએ તો ખૂબ ઊંચી વાત લખી છે, પણ જ્યારે એને આપણે આ સવડા અર્થમાં લઈએ, એક નાનું સૂત્ર પણ રોજિંદા જીવનની પ્રેક્ટિસમાં મૂકીએ. સાહેબ દાદાએ આ ડૉક્ટરોનો દ્રષ્ટાંત આપીને બહુ સુંદર વાત કરી કે આપણે કોઈ પણ વ્યક્તિને જોઈએ, આ બહેનો ખાસ કરીને, તો એને કેવી સાડી પહેરી છે, એને કેવો મેકઅપ કર્યો છે, એની બંગડી મેચિંગમાં છે કે નહીં, તરત આપણું ધ્યાન જાય છે. મારા જેવા જરા ધ્યાનથી જુએ તો આઈલાઇનર બરાબર સરખું કર્યું છે કે નહીં. આપણે શું જોઈએ છીએ? આપણે દેહ જોઈએ છીએ, આપણે સ્વભાવ જોઈએ છીએ, આપણે પ્રકૃતિ જોઈએ છે. ડૉક્ટર શું જુએ છે? એને કયું દર્દ છે અને એ દર્દનો શું ઉપાય કરી શકાય એમ છે, એનું એને અભ્યાસ કર્યો છે અને પછી એની એ સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે. ડાક્ટરની દુકાનને પ્રેક્ટિસ કહેવામાં આવે છે કે પ્રેક્ટિસ પર આવજો. રોજ રાત દિવસની જીવનભરની ડૉક્ટરની પ્રેક્ટિસ એ છે કે દર્દીના દર્દનું નિદાન કરવું અને એમાંથી એને મુક્ત કરવું. તો સાહેબ દાદા પણ એવા ડાક્ટર છે. અશ્વિનને શેનું દર્દ છે એ જુએ છે. અશ્વિન કેવી ડાહી ડાહી વાતો કરે છે તે જોતા નથી. એને શું નડે છે, એની સાધનામાં ક્યાં એ અટક્યો છે, એને કેવી રીતે આગળ લઈશું, એને કઈ દવા પીવડાવશું તો એનો આ રોગ ટળશે. એ જેમ પેલા દેહના ડૉક્ટર છે, તેમ આ આત્મારૂપ થઈને પરમાત્મા સાથે એકરૂપ થવાનું અને ભગવાનની ભક્તિ કરવાના ડૉક્ટર છે, જાણકાર છે, અને એમની એ રાત દિવસની પ્રેક્ટિસ છે. એટલે એ સ્વભાવને પ્રકૃતિ જોયા વગર, કોઈનો દોષ ખામી કે ત્રુટિ જોયા વગર એના હૃદયમાં રહેલો ભગવાનનો કેવળ ભક્તિ ભાવ જુએ છે અને ભક્તિ ભાવને જ પોતે ગ્રહણ કરે છે. એટલે એ પોતે દેહના ભાવથી ઉપર ઉઠી ગયા છે. હું દેહના ભાવથી એટલે ઉપર ઉઠી નથી ગયો કે હું આપને સૌને દેહના ભાવ સોતો જ જોઉં છું. દેહના ભાવથી ઉપર ઉઠી જવાનું આટલું ઉત્કૃષ્ટ ઉદાહરણ જીવન જીવીને ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીએ આપણને આપ્યું છે અને તે ગુરુ કૃપાથી થયું છે, પ્રભુ કૃપાથી થયું છે. કારણ કે એમને એમની દ્રષ્ટિ સદાય એમના ગુરુદેવ યોગીજી મહારાજ તરફ રાખી છે. ભાઈ સતીશભાઈએ ગુરુ સભાથી શરૂઆત કરી. એક આ નાનકડી આજ્ઞા સાહેબ દાદાએ પાડી, ત્યાંથી આપણે સાહેબ દાદાના જીવનની શરૂઆત જોઈએ તો કોલેજમાં અભ્યાસ કરવા આવ્યા ને ગુરુમુખી, આ બધા આગળ જે બધા કાંઈ કરવું ના કાંઈ એ મારે કરવું છે કાર્ય તું જે કરાવે વર્તાય તવ અનુવૃત્તિમાં. આમાં એક બહુ અગત્યની અને અમારા સંતો માટે સાધનાની જે વાત છે કે અમે દેહ તો અર્પણ કર્યું છે, પણ મન હજુ અમે અમારી પાસે રાખ્યું છે. અને મન અર્પણ કરવું એટલે મનમુખી મટી અને ગુરુમુખી જીવન બનાવવું, એ મન અર્પણ કરવાની વાત છે. શરીરથી વર્ષોથી સાથે રહીએ છીએ, સાધના કરીએ છીએ, એમને કહ્યું તે પ્રકારની શ્રમયજ્ઞ અને સેવાઓ અને વ્યવસ્થાઓ કરીએ છીએ, પણ મન હજુ મારી પાસે છે અને મારું મન મને આમ કરવા કબૂલ થતું નથી. ત્યારે આપણે સામે લડત શરૂ થાય છે. એક હૃદયનો ભાવ છે જેમાં ભક્તિનો ભાવ છે, એમના માટે પૂજ્ય ભાવ છે. એમને એવા અનેક અનુભવો કરાવ્યા છે કે આપણા કરતાં બહુ મોટા છે. 15 તારીખે મેં આ વાત કરી હતી કે આપણે એમને બહુ મોટા એટલે આટલા તો સમજીએ કે મારા કરતાં એમને વધારે સમજણ પડે છે, મારા કરતાં એમને આગળનું ભવિષ્યનું વિશેષ દેખાય છે,
મારા કરતાં એમને સાધનાનો વિશેષ અનુભવ છે, મારા કરતાં એમને શ્રીજી મહારાજનું, યોગીજી મહારાજનું વિશિષ્ટ અને યથાર્થ દર્શન છે. મારી બુદ્ધિ ટૂંકી છે, હું સીમિત છું. હું વચનામૃતમાં એક બહુ સુંદર શબ્દ વાપર્યો છે, મંદ બુદ્ધિવાળો છું. મારી બુદ્ધિ જ્યાં સુધી ભગવાનના ભગવત સ્પર્શથી પ્રજ્ઞા પ્રકાશને, જ્ઞાનના પ્રકાશને પામી નથી ત્યાં સુધી આપણે બધા બુદ્ધિ તો છે પણ મંદ બુદ્ધિવાળા છે. આપણે પહેલાં મેન્ટલી ચેલેન્જ બાળકોને મંદ બુદ્ધિવાળા કહીએ છીએ, પણ આ અધ્યાત્મ સાધનામાં આપણે બધા મંદ બુદ્ધિવાળા છીએ. અને મંદ બુદ્ધિવાળા છીએ એટલે મનમુખી આપણને જેથી મને આ ફાવે, મને આ ભાવે, મને આ ગમે, મારું આ હું અને મારું, ત્યાંથી જે આપણું જગત અને સંસાર ઊભો થયો હતો તે આપણે સમર્પિત સાધક થયા પછી પણ હું અને મારું લઈને જ, એટલે કે એ લગેજ લઈને જ આપણે સતત યાત્રા કરતા હોઈએ છીએ. અને એ યાત્રાનો આપણને ભાર લાગે છે. અને જ્યાં ભાર હોય ત્યાં આનંદ ના હોય, જ્યાં હળવાશ હોય ત્યાં આનંદ હોય. સાહેબ દાદા અને આપણામાં આટલો ફેર છે. દિવ્ય ભાવ રાખવાનો, નિર્દોષ બુદ્ધિ રાખવાનો મને ભાર લાગે છે. સાહેબ દાદાને દિવ્ય ભાવ, નિર્દોષ બુદ્ધિ સહજતાથી છે, સહજતાથી છે. ફરીથી કહું છું, સહજતાથી છે. એના માટે એમને કશું જાણપણું કે યાદ રાખવું પડતું નથી, અને જાણપણાનું કે યાદ રાખવાનો એમને ભાર લાગતો નથી. એટલે સાવ હળવા ફૂલ અને નવરા ધૂપ થઈને ફર્યા કરે છે. સાહેબ દાદા ઘણી વખત મારી શાંતિભાઈની વાત કરે કે આ બધા 18 કલાક કામ કરે છે. આખા અનુપમ મિશનમાં જો કોઈ નવરો હોય તો હું હોઉં. એટલે હું એમને મરાઠીમાં તો નવરો કહીએ એટલે તમે સમજો છો, કેટલાક મરાઠી ભાષી હશે અહીંયા. આજે નવરો જ છે, વરરાજો થઈને સિંહાસન પર બેઠો છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. પણ બીજી રીતે નવરો એટલે એમ કે કંઈ કામકાજ વગરનો, તો કામકાજ વગરનો એટલે ફિકર ચિંતા વગરનો. ઘણા લોકો કામકાજ વગરના હોય છે પણ એમને સાંજે હું ખાઈશું તેની ફિકર ચિંતા હોય છે. સાહેબ દાદા કામકાજ વગરના છે પણ ફિકર ચિંતા વગરના છે. અને એમને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પાડીને શ્રી અક્ષર પુરુષોત્તમ છાત્રાલયની વ્યવસ્થામાંથી પોતાની જાતને દૂર કરી, ત્યારે એ પોતે જ એમને ઉદ્ગાર કર્યા છે કે તે દિવસથી હું નિશ્ચિંત થઈ ગયો. ક્યાં જઈશું, શું કરીશું, કેવી રીતે આગળ ભક્તિ કરીશું, કાંઈ નહીં, કોઈ બાબતની કશી ચિંતા રહી નહીં. અને ચિંતા નથી એટલે કશું આયોજન કરવાનું પણ રહેતું નથી. જે આવશે એ પ્રભુનો પ્રસાદ માનીને ઝીલી લઈશું અને એને જ પ્રસન્નતા માનીશું. આને હું નવરો કહું છું. અને હું બહુ કામગરો તમે બધાએ જોયેલું છે. અને સાહેબ ઘણી વખત આમ કરીને પણ સ્મૃતિ કરાવે છે, એમ કરીને એમની મૂર્તિની સ્મૃતિ આપણને સતત આપી રહ્યા છે. પણ એમ કહે છે કે આવા હળવા થઈ જાઓ, આવા નવરા થઈ જાઓ અને પ્રભુની પ્રસન્નતાને માટે કામ કરવા માટે તૈયાર થઈ જાઓ. હળવા થઈ જાઓ, નવરા થઈ જાઓ એટલે બેઠા રહો એમ નહીં. આપણે બેઠા રહીશું તો શું કરીશું? ગામ ગપાટા મારીશું. આપણું મન ભગવાનમાં રહ્યું નથી. આપણે સતત મહિમાની વાત કરી શકતા નથી. આપણે સૌ કોઈનો એ ગુણ જોઈ શકતા નથી. અને એટલે આપણને કોઈને કોઈ કામમાં જોતરીને આપણા સ્વભાવ પ્રકૃતિને ઘસીને એને ગોળ કરીને પ્રભુની ચરણોમાં મૂકવાને સુપાત્ર બનાવી રહ્યા છે. આ બધા મહોત્સવો કહો, આ બધા ક્રિયાયોગો કહો, આ બધી જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે એ બધાની પાછળનો ભાવ એ છે. અને એટલે કરવું છે પણ મનમુખી નથી કરવું. કરવું છે, તમે જે કરાવો તે કરવું છે. એ કરાવવામાં અમારો કોઈ પણ પ્રકારનો કોઈ વિરોધ આવે, કંઈ વાંધો આવે, સામે કોઈ મુક્તની સાથે અથડામણ થાય ત્યારે અમારો આનંદ ન જાય. એ અમારો તમારી સાથે સંબંધ જોડાઈ રહ્યો. જો આપની સાથેનો સંબંધ તૂટ્યો તો અમારો આનંદ ગયો. કારણ કે આપ તો બ્રહ્માનંદનું સ્વરૂપ છો. બ્રાહ્મી સ્થિતિનો પરમ ગુણ છે આનંદ.
અને એટલે આપણા સત્સંગમાં છે બ્રહ્માનંદ. અને એટલે પૂજ્ય મનોજભાઈએ આ શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસના કથામંગલનું સુંદર નામ આપ્યું છે કે બ્રહ્માનંદ પામવાનું આ પરમ વિજ્ઞાન છે, આ ટેકનિક છે, જેના દ્વારા તમે પોતે પણ બ્રહ્માનંદ પામી શકશો. બ્રહ્મનો ગુણ છે આનંદ. એ જ્યારે આનંદ જાય છે ત્યારે બ્રહ્મ સાથેનો આપણો સંબંધ તૂટ્યો છે એટલે આનંદ જાય છે. એટલે બ્રહ્મ સ્વરૂપ એવા ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ સાથેનો એટલી ક્ષણો માટે તે પ્રસંગ પૂરતો પણ મારો સંબંધ તૂટ્યો છે, માટે મારો આનંદ ગયો છે. જેમ તેમ કરીને પણ એ સંબંધ પાછો જોડી દેવો અને એ પાછો જોડવા માટે ભજન કરવાનું અમને બળ આપો દેવ. પૂજ્ય હર્ષદભાઈની પંક્તિ અધૂરી રહી. ભજન કરવાની અમને ટેવ પડી જાય. મેં આરડી કાકાને જોયા છે, આજે હું યાદ કરીશ. આ મંદિરના પૂજારી તરીકે એમને સેવા કરી છે અને ગમ્મતનો પ્રસંગ કહીને પણ હું મારી સેવા પૂરી કરીશ. આરડી કાકા પ્રખર બુદ્ધિશાળી, વૈજ્ઞાનિક, અને એમની પાસે એમનું પોતાનું વિજ્ઞાન એટલે લોજિક, અને એ આધારે આખી જિંદગી જીવ્યા. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજી સાથેના પ્રેમના નાતે બંધાયા પછીથી અનુપમ મિશનના મંદિરના પૂજારી તરીકે પોકોનો મંદિરમાં રહ્યા. પોકોનો મંદિરની વાત આવે છે, સાધના કેટલી અઘરી છે. એક સમય એવો હતો પોકોનો મંદિરમાં કે અમારા અરવિંદભાઈ, જે ક્યાંય હમણાં દેખાતા નથી, આગળ પાછળ ક્યાંય ફોટામાં કંઈ આવતા નથી, એ અરવિંદ એકલો એક માત્ર એક સાધુ પોકોનો મંદિરની સેવામાં. મારે એમની સાથે ઘણી વખત વાત થાય. એ જ્યારે પોકોનો મંદિરમાં હતા ત્યારે નવરો ભૂત જેવો, ન કોઈ ભક્તો આવે, ન કોઈ જોડે સાથીદાર, બીજો કોઈ સંત, ક્યાં જવું અને શું કરવું. ત્યારે તમે વિચાર કરો કે સાધકના મનની અંદર પોતાની જાતની સાથે કેવી લડત ચાલતી છે. એ દિવસો, પોકોના મંદિરના એ દિવસો, એ વ્યવસ્થા, એ સમય આજે આપણે 20 વર્ષ પહેલાંનો યાદ કરીએ તો એ સંતોને ધન્યવાદ આપ્યા. જયેશભાઈ, આ અરવિંદભાઈ, આ બેરિસ્ટર સાહેબ, આ કૌશિકભાઈ, આ નરેન્દ્રભાઈ, એમ દેખાય કે કાંઈ કરતા નથી ને આમ આ આગા પાછા આડા અવરા થયા કરે છે. પણ એમને જે તપ કર્યું છે. અમારા લંડનના કિરણભાઈ, એક વખત અરવિંદ સાહેબ દાદાએ લંડન આજ્ઞા કરી કિરણભાઈને કે અરવિંદ એકલો છે, તું એની જોડે જઈને પોકોનો રહે. કિરણભાઈ પોકોનો આવીને રહ્યા. અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા પ્રમાણે એમને ઓવરસ્ટે કર્યો. વધારે સમય રહ્યા, લગભગ 5-6 મહિના સુધી. બીજા કોઈ સંતો બદલીમાં આવે અરવિંદભાઈની સાથે, ત્યાં સુધી કિરણભાઈને રોક્યા. હવે કિરણભાઈને કાયમનો અનુભવ થઈ ગયો કે જ્યારે અમેરિકાના ઇમિગ્રેશન પર આવીને ઊભા રહે એટલે એને પેલો રોકે કે ત્યાં ઓવરસ્ટે કર્યો હતો. હવે એને કેમનો કહે કે મને મારા ગુરુએ કહ્યું હતું એટલે રહી ગયો હતો, બાકી અમેરિકામાં હું દાટ્યું છે તો હું અમેરિકામાં રહું, હું બ્રિટિશ પાસપોર્ટવાળો છું. ત્યારે સાધના કેટલી અઘરી થઈ જાય. સારું સાહેબે ખોટો ભરાવી દીધો. જ્યારે આવતા આજની તારીખે પણ અરવિંદ જ્યારે આવે, ભાઈ કિરણભાઈ જ્યારે આવે ત્યારે ઇમિગ્રેશનવાળો એને ઊભા રાખે અને કે તમે ઓવરસ્ટે કર્યો હતો, કેટલું રોકાવાના છો, શું કરવાના છો, પાળા પૂછ કરીને ત્યારે એને તરત સાહેબ યાદ આવે. પણ એને કેવી ક્ષમતા કે હું સાહેબની આજ્ઞાથી રોકાયો હતો, તને મને જવા દેવો હોય તો જવા દે, તો હેલેન ટાઉન મંદિરે જઈને સેવા કરીશ, ના જવા દેવો હોય તો આ રિટર્ન ફ્લાઇટમાં પાછો લંડન મંદિરે જ સેવા કરીશ. અનુપમ મિશનથી અનુપમ મિશન, અનુપમ મિશનથી અનુપમ મિશન, અનુપમ સાહેબની સાથે જોડાયેલા સતત રહેવું એ મારું લાઈફ મિશન છે. નહીં કે આ સ્થળ સાથે, નહીં કે આ વ્યક્તિઓ સાથે. આવી સાધના સંતો રાત દિવસ કરી રહ્યા છે. બેરિસ્ટર દાદાની એક મજાની વાત કરીને આરડી કાકાને આપણે ભાવ અર્પણ કરીએ. બેરિસ્ટર દાદા મહાપૂજા કરે. આ પ્રસંગ મેં ઘણી વખત કર્યો છે. બેરિસ્ટર દાદાની સ્ટાઇલ પ્રમાણે બેરિસ્ટર દાદા મહાપૂજા કરે. શ્લોકો એમને બોલવા હોય એ રીતે બોલે. એવું નહીં કે સંસ્કૃતમાં જે રીતે શુદ્ધ ભાષાથી ઉચ્ચાર કરવાના હોય એ એમની રીતે એમને જે રાગ કાઢવો હોય તે રાગ કાઢીને મહાપૂજા કરે.
પણ દરરોજ નિયમિત મહાપૂજા કરે એ બહુ અગત્યની બાબત છે. જ્યારે મન ચકદોડે ચડ્યું હોય, જ્યારે કોઈ પ્રકારની સગવડ ના મળતી હોય, કોઈ હરિભક્તો દર્શન કરવા ના આવતા હોય, કોઈ ભાવ ના પૂછતું હોય, કોઈ પ્રસાદ ના ધરાવતું હોય, અને ત્યારે ભક્તિપૂર્વક ભગવાનને આહ્વાન કરીને પધરાવવા અને મહાપૂજા કરવી એ બહુ મોટી વાત છે. અને સાધનામાંથી 20 વર્ષથી આ સંતો પસાર થયા છે. જોડે એક ભક્ત સાહેબ દાદાએ આપ્યા, એનું નામ આરડી સાહેબ. બધું વ્યવસ્થિત જોઈએ, બેસવાથી માંડીને બધી જ બાબતો વ્યવસ્થિત જોઈએ એવા એકમાત્ર હરિભક્ત આરડી કાકા મહાપૂજાના જોડે સાથે બેસનારા સાથીદાર આપ્યા. અને બેરિસ્ટર દાદા ભગવાનને પ્રસાદ ધરાવે, ગાંડી ગયેલી ભાષામાં બધા ભક્તોને સંભાળીને પ્રાર્થના કરે. દેશ વિદેશના, હું એમ કહું તો અમે બહુ રૂડા અને સારા અક્ષરે હરિભક્તોનું લિસ્ટ બનાવીને આપ્યું હોય, એમાં બેરિસ્ટર દાદાએ પોતાની હેન્ડ રાઇટિંગ સ્ટાઇલથી એમને ઠીક લાગ્યા હોય એવા પાછા બીજા બધા નામ પણ અંદર ઉમેર્યા હોય. ગુચમુચ્યું જે એમને જ વંચાય, એમને જ સમજાય. આવી સુંદર મહાપૂજા દરરોજ બેરિસ્ટર દાદા કરે. આરડી કાકા જેમ મને અત્યારે આ પરસેવો થાય છે એમ બેરિસ્ટર દાદાને નાક પર પરસેવો થાય, નાકમાં મામા માંગડા કરે. અને પછી મહાપૂજા પૂરી થાય એટલે જે ઠાકોરજીને આટલો 2 ભગત જમી રહે એટલો જ પ્રસાદ. કેટલો? 2 ભગત જમી શકે એટલો જ પ્રસાદ. એમાંથી એક બેરિસ્ટરનો ને બીજો આરડી દાદાનો. પેલા હાથથી આમ પ્રસાદ લઈને બેરિસ્ટર દાદાને આરડી સાહેબના હાથમાં આમ કરીને આપે. વિવેકપૂર્વક નહીં, આમ ડોહો લે પ્રસાદ, એમ આવી રીતે આપે. અને આરડી કાકાના બધા જ મગજના જે ચોકટા એ બધા જ ભાંગીને ભૂક્કો થઈ જાય. પણ એમને ઉપાય શું લીધો? સોમનાથ 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 સોમનાથ. મેં જોયેલા છે, અનેક પ્રસંગોમાં જોયેલા છે. સોમનાથ 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 સોમનાથ. ભજન કરવાનું મને બળ આપો દેવ. મારી બુદ્ધિમાં બેસતું નથી, મારી અક્કલ કબૂલ કરતી નથી. અત્યાર સુધી વાંચેલા શાસ્ત્રોમાં કોઈ રીતે આ વાતનો મેર પડતો નથી. પણ મને બળ આપો કે મારાથી નિર્દોષ બુદ્ધિ રખાય અને આ સાહેબના સંતો છે એનો મહિમા સમજાય. સોમનાથ સોમનાથ સોમનાથ. પહેલાંના આરડી કાકા હોય તો એમના કોઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીને JFKથી બોલાવી બેરિસ્ટરને પોટલા હાથે JFK એરપોર્ટ ઉપર મોકલી આપે. પણ ભગવાનના ભક્ત થઈને ભગવાનના મંદિરમાં ભગવાનના પૂજારી થઈને જ્યારે બેઠા છે ત્યારે આરતી એ ઉતારે, ઘંટડી બેરિસ્ટર સાહેબ વગાડે, મહાપૂજા બેરિસ્ટર સાહેબ કરે, પ્રસાદ આરડી કાકા જમે. કોનો મેળ કરી આપ્યો? જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે મિયા અને મહાદેવનો મેળ ના બેસે એવા આ 2 માણસોનો મેળ સાહેબ દાદાએ કરી આપ્યો. અને 2 જણાએ સદેહે સાધના કરી. એ કેટલી મોટી વાત છે. પ્રતાપ કોનો? ગુરુનો પ્રતાપ છે, પ્રભુનો પ્રતાપ છે. બાકી શક્ય ના બને. જગતમાં, વ્યવહારમાં, સંસ્થામાં, વહીવટમાં, વ્યવસ્થામાં ક્યાંય આ વસ્તુ શક્ય ના બને. જે અશક્ય અને અસંભવ બાબતને સાહેબ દાદાએ પોતાના પ્રેમથી, છુપા ભજનથી શક્ય બનાવી. જે અમને છતી આંખે અમારા સમયમાં એ આરડી કાકાને અંતે પ્રાપ્તિ થઈ, પરમ આનંદનું સ્વરૂપ બનીને ગયા. એમને કદી કોઈ દિવસ ફરિયાદ કરી નથી. મુક્તાનંદ સ્વામીનો દાખલો છે. મહારાજના સમયમાં જે સાધુઓની સાથે એ રહેતા હતા અને બાવાઓની જમાત ભેગું રહેવાનું. હું બાવા શબ્દ વાપરું છું. આ તો બહુ સારું લાગે છે. અમે તમારો મહિમા સમજીએ છીએ, તમે અમારો મહિમા સમજો છો. અમારા બાવાઓની જમાતમાં આવીને રહો તો તમને ખબર પડે. અમારું સંત નિવાસ છે, એની નીચેની ડોર્મેટ્રીમાં આવીને જુઓ કે અમારા સંતો કેવી રીતે રહે છે ને કઈ બાથરૂમમાં નાહી છે, તો તમને જે સગવડ નથી મળી એની ફરિયાદ જતી રહેશે.
અમારી બાવાઓની જમાતમાં, આજે સવારે બંને સ્વામી મહારાજે બાવાઓની જમાતનો ઉલ્લેખ કર્યો હતો, એમાં બાવાઓની જમાતમાં આવો પ્રખર અને બુદ્ધિશાળી માણસ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી અધ્યાત્મનો અભિગમ લઈને જે જીવનભર જીવી ગયા, એ ને મીનાબા બંને ધન્ય છે એમને. હિંમત સ્વામીએ સુરેન્દ્રભાઈ કુસુમ દીદીને સંભાળ્યા, પણ સાથે સાથે આરડી કાકા અને મીનાબાને પણ આપણે સંભાળીએ. એ ધન્ય છે આ મુક્તોને. આ 20 વર્ષનો ઇતિહાસ છે, એમને પાયો નાખ્યો છે, એમને જીવીને આપણને સૌને માર્ગ બતાવ્યો છે, જીવવાની પ્રેરણા અને બળ આપ્યું છે કે આટલી ઉંમરે આટલી તકલીફ વચ્ચે જો અમે પ્રભુનો આનંદ મેળવી શક્યા તો તમે તો હજુ નાના છો, યુવાન છો, અને સાહેબ દાદા માટે તમને આટલું બધું હેત અને પ્રેમ છે, તો અમારા કરતાં અધિક આનંદના ભોગતા તમે બનશો તેવા આશીર્વાદ આપીને એ ગયા છે. અને એની ધજાઓ આ શિખર ઉપર ફરફરે છે. આવતીકાલે જ્યારે પાટોત્સવ છે ત્યારે આપણે સૌ આ જ પ્રાર્થના કરશું કે ગુરુની આજ્ઞામાં રહીને પ્રભુની પ્રીત્યર્થે જીવન જીવવું છે. ગુરુની આજ્ઞામાં રહીને પ્રભુ પ્રીત્યર્થે જીવન જીવવું છે. એટલે તારું કાર્ય તારી રીતે તને રાજી કરવા કરવું છે. કાર્ય નથી કરવું. કાર્ય જે કહેવું હોય તે ભજનના જુદા જુદા શબ્દોમાં કહીએ. આ શબ્દો અમારી સાધના કાળના ભજનોના શોધેલા શબ્દો ખૂબ સુંદર રીતે આ સંતોએ વર્તાએ તવ અનુવૃત્તિમાં બહુ સુંદર રીતે સાહેબ દાદાએ આપણને ખૂબ પ્રેમ આપ્યો છે. આપણે એમને પ્રેમ કર્યો છે એના કરતાં અનેક ગણો પ્રેમ એમને આપણને કર્યો છે ને આપણા સૌનો અનુભવ છે. તો હવે આપણે આપણા પક્ષેથી એમની આજ્ઞામાં વર્તવાનો દ્રઢાવ કરીએ. એમની રુચિ અને અભિપ્રાયને સમજીને જીવવાનો દ્રઢાવ કરીએ. પરિવારથી માંડીને મંડળના મુક્તો આખા બૃહદ સત્સંગ સમાજમાં મારા સાહેબ દાદા રાજી થાય એવું મારે જીવવું છે. એ વાતની સતત હરેક પ્રસંગે અનુસંધાનની જાગૃતતા રાખીએ. આ ડૉક્ટરોની માફક પ્રેક્ટિસ કરીએ. ભૂલી જઈએ તો ફરી પાછી એ પ્રેક્ટિસ કરીએ. પડીએ આખડીએ તો એ આપણી સાથે જ છે. એ આપણને ઊભા કરશે, આપણો ખભો થાબડશે, આપણને હિંમત આપશે અને પોતાને નહીં ભગવાનની સાથે જોડીને ભગવાનના સુખે સુખ્યા કરશે. આવા જેને ગુરુ મળ્યા છે તે સૌ ખૂબ ભાગ્યશાળી છે. સાહેબ દાદાએ કહ્યું કે ભગવાન ધારક સાધુને આપણે શોધવા જઈશું તો મળશે નહીં. આપણે માટે શોધવા જવાનું નથી. સાહેબ દાદા ભગવાન ધારક છે એનો આપણને સૌને દિવ્ય અનુભવ છે, અનુભૂતિ થઈ છે. વ્યક્તિગત જીવનમાં પણ થઈ છે અને સામાજિક રીતે એમના દ્વારા થઈ રહેલા આ કાર્યો દ્વારા પણ થઈ રહ્યું છે. એમના સંકલ્પમાં કેટલું બળ છે, એમની પ્રાર્થનામાં કેટલું બળ છે, એમની દ્રષ્ટિમાં કેટલી કરુણા અને પ્રેમ વરસે છે. આ બધી બાબતોનો તમે આપણે સૌએ અનુભવ કર્યો છે. પણ તે છતાંય જાત ઉપર જઈને મનમુખી થઈને જ્યારે આપણે વર્તીએ છીએ ત્યારે આપણે એના સુખથી વંચિત રહીએ છીએ. આ મંગલ પર્વે શ્રી ઠાકોરજીની પુનઃ પ્રતિષ્ઠાના સમયે પ્રાર્થના કરીએ કે હવે અમે આ સુખથી વંચિત ન રહી જઈએ, મૂર્ખા ન બનીએ. રામાયણ અને મહાભારતના સમયના ભગવાનના સ્વરૂપની સાથેના ભક્તોના વિવિધ પ્રસંગોએ દ્રષ્ટાંત આપવામાં આવે છે. તેવો જે ભગવત ભાવ આપનામાં છે, ભગવાનનું જે પરમ જ્ઞાન આપનામાં છે, આપના ગુરુની જે કૃપા અને દ્રષ્ટિ આપે જે પ્રાપ્ત કરી છે તે તરફ અમારી સતત અનુસંધાન રહે અને ભેળા રહીએ, પણ કોરા ના રહી જઈએ. આપના પ્રેમથી તો ભીના ભીના થયા જ છીએ, પણ અમારું હૃદય પણ ભક્તિના ભાવથી, ભક્તોના મહાત્મથી ભીનું ભીનું બને એવા આશીર્વાદ વરસાવો તેવી મંગલ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.